નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. ખૂબ મજાનો આ ઉનાળાની શરૂઆત થઈ છે. ત્રિદિવસીય આપણી સત્સંગ સભા યુવા શિબિર એમનું આયોજન કરતા હોય અને એની અંદર હું એવું માનું કે આખો નેકલેસ, ગળામાં પહેરવાનો હાર સોનાનો હોઈ શકે, પણ એની અંદર ડાયમંડ બહુ ઓછા હોય. સુરત આપણું સૌનું આ ડાયમંડનું સિટી, પણ એ છતાંય જીવનની અંદરની ત્રુટિઓ સમજવા, સ્વીકારવા, સુધરવા અને સમજાવવા માટે તમે ને હું આ હરિકૃષ્ણ હોલની અંદર ભેગા થયા છીએ. ત્યારે આપ સૌને શ્રીકુંજ માનવ પરિવાર વતી આપ સૌને આવકારું છું. સીતારામ બાપુના ચરણોમાં શ્રીવંદન. અત્રે મંચ ઉપર બેઠેલા દરેક માનવંતા મહેમાનો શ્રી ચરણોમાં અને એમના હૃદયની અંદર બિરાજતા પ્રભુને મારા વંદન. અને આજની વાત શરૂ કરવી છે પહેલાં હમણાંનો જ હું જ્યારે અહીંયા આવી એટલે એ થોડાક જ સેકન્ડ પહેલાં, થોડાક જ મિનિટ પહેલાં બનેલી મારી વાત કરવી છે. અહીંયાથી આ 4 રસ્તા આવે એટલે ત્યાં પોલીસ ચોકી આવે અને એ પોલીસ ચોકીની બાજુમાં એક પાનવાળા ભાઈ એની રોજગારી મેળવે. પણ બન્યું એવું કે થોડા દિવસ પહેલાં સરદાર સ્મૃતિ ભવનની અંદર એક કાર્યક્રમ હતો અને એ બાળકોનો હતો. થોડા દિવસ પહેલાં એટલે 10માની 12માની જ્યારે વિદાય સમારંભ સ્કૂલમાંથી હતો ત્યારે એ છોકરો 12મું ભણતો હશે. એ છોકરો તે દિવસે મને સાંભળવામાંય હશે. કદાચ એક્ઝામ પૂરી થઈ ગઈ કે નહીં, એકાદું પેપર બાકી, મને ધ્યાનને નથી. પણ એમને નથી ખબર કે મેં જોયું, પણ જ્યારે હું ગાડીમાંથી ઉતરી એટલે એને ખબર પડી કે બેન મને ઓળખી જશે કદાચ. પણ હજારોમાંથી હું એને ન પણ ઓળખી શકું, પણ એ ચહેરાનું તેજ ક્યાંક મને એવું બતાવતું હતું કે એની બાજુમાં જે ઊભેલો વ્યક્તિ છે ને એની સંગત છે. એ છોકરાને કંઈ વર્ષોની આદત નહીં હોય એટલે એ પાછળ જેવો ફરી ગયો ને એટલે એ ફરીને પાછી ગલ્લા પાછળ થઈને હું ત્યાં ગઈને મેં એવું કીધું કે આ ફેરવી નાખ ને, એની કરતાં જાતને ફેરવી નાખ ને. તારું મોઢું તારે ફેરવવું પડ્યું, એની કરતાં દિશાને બદલી નાખ ને. અને આજે જ્યારે એવો જ શબ્દ છે કે આવો દિશા બદલીએ, આવો દિશાને બદલાવીએ, એ શબ્દ ઉપર મારે તમારી સાથે, તમને ને મને મજા આવે, ઊંઘ ન આવે ત્યાં સુધી આપણે વાતો કરવી છે. અને લગભગ એવું કહેવાય કે માયાભાઈ આહિર હોય, અલ્પાબેન પટેલ હોય, હિતેશભાઈ અંટાળા હોય ને એનો ડાયરો અહીંયા રાખ્યો હોય તો લગભગ આખી સમાજની વાડીમાં એમાંય પહેલો જ માળ લેવો પડે. મૈયાણી સાહેબ આપણે આ એટલા જ કંઈ થાય ને, એટલામાં તો બાળકોય ન હમાય, એમાં આપણે તો માટે નીચે જવું પડે. પણ એવા જે આનંદના, મોજ મસ્તીના એવા કાર્યક્રમ હોય ને એની અંદર આપણી હાજરી આવીએ, આપણું કામ બધું જ છોડીને આપણે આવીએ, એના કરતાં આવા જ્યારે માનસિક વિચારોના સંતુલન માટે, જીવન જીવવામાં ક્યાંક ખામીઓ રહી જતી હોય કે ખૂબી આપણી હોય તો કોઈકને બદલાવવા માટે, આપણાથી કોઈને પ્રેરણા લેવા માટે અથવા તો કોઈનાથી આપણી જાતને બદલાવવા માટે જ્યારે તમે હું અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે મારે જીવન ઘડતરની ABCD વિશે આપની વચ્ચે વાત કરવી છે. ABCD એટલે 26 અક્ષરોની એ ABCDની હારમાળા આવે. પણ કદાચ આજ સુધીમાં તમે A for એપલ અને B for બોલ અને C for કેટ ને D for ડોગથી લઈને Z for ઝીબ્રા સુધી સાંભળ્યું હશે. પણ આજની આ ABCD કંઈક અલગ છે. હું એવું માનું છું કે 26 અક્ષર તમારા માટે નહીં હોય, પણ 26માંથી 2.5 અક્ષર તો તમારા માટે હશે જ. એ શરૂઆત A થી લઈને Z સુધી મારે કરવી છે. એ પહેલાં 10 માર્ચ પછી એટલે 11મી માર્ચે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારની વક્તૃત્વ સ્પર્ધા હતી, ગુજરાત લેવલની હતી. અને એના માટે નર્મદા યુનિવર્સિટીમાં સાહેબ મારે જજ માટે જવાનું હતું. સુરતની આસપાસની, સુરત, નવસારી, વ્યારા, વાપી, વલસાડની 120 કોલેજમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ આવ્યા હતા. એમને 5 વિષય આપ્યા હતા. અને એક વિષય કંઈક એવો હતો કે આજની સંસ્કૃતિ અને આજના સંસ્કારોનું જતન યુવાનના હાથમાં. અને આ વિષય ઉપર લગભગ મોટાભાગના બાળકો હતા, એમનું વક્તવ્ય રજૂ કર્યું હતું. 120માંથી મેં ગણ્યા હતા 96 બાળકો એવા હતા કે જેનો આ જ વિષય હતો. અને 96માંથી એક પણ એવો વ્યક્તિ નહોતો કે જેણે મને આજનો યુવાન સારો છે ને આ વાત ઉપર વાત કરી હતી. એને 5 જ મિનિટ વાત કરવી હતી. તેમ છતાં એ 96થી 96 બાળકો એવા હતા કે એવું કહી રહ્યા હતા કે આજનો યુવાન ક્યાંક અટવાયો છે, ક્યાંક ફસાયો છે, ક્યાંક આર્થિક મંદીમાં, ક્યાંક માનસિક રીતે મૂંઝાયો છે, ક્યાંક નેટની અંદર ફસાયો છે. મને એવું થયું હતું કે આટલી બધી નેગેટિવિટી સમાજની વચ્ચે હોય
તો કદાચ આજનો સારો યુવાન હોય ને એ જો દબાઈ જતો હોય ને તો મારી એની વાત આપની વચ્ચે મૂકવી પડશે. કદાચ એથી લઈને ઝેડ સુધીની મારી જેટલી પણ વાતો છે એ અંદર જે પણ મારે ઘટના કહેવાની છે એ બધી જ સત્ય ઘટના છે. એટલે એવું નહીં વિચારતા કે થોડોક ગરમી છે આ એની અસર છે અથવા તો ટાઢોળું થશે તો એની અસર છે. એની અસર નહીં થાય. બીજું સાહેબ કે જ્યારે મારે 4.5 વર્ષની ત્યારે મારે બંને ટ્વિન્સ જોડવા દીકરીઓ છે. એ જ્યારે 2 વર્ષની હતી અને સુરતની બહારના કાર્યક્રમો માટે મારે અવારનવાર જવાનું થતું. ઘણી વખત એવું બનતું કે હું બસના, રિક્ષાના, ટ્રેનના, કોઈ પણના ટ્રાવેલિંગમાં હોઉં અને દીકરીને ફોન કરું તો રડાઈ જાય. એનાથી મારાથી બંનેથી રડાઈ જાય. તો એમ થાય કે ખરેખર પૈસો એટલો બધો મહત્ત્વનો હશે? આ એટલા માટે જવું પડતું હશે? નો ડાઉટ જે પણ થશે એ દીકરીઓના સારા વિચાર કે સારા ભવિષ્ય માટે જ હું બહાર જાઉં છું. પણ એમને છોડીને બીજું શું મને મળે? અને ત્યારે સાહેબ 2 જીવનના પ્રસંગ એવા મજાના બન્યા. એક પહેલો પ્રસંગ મારા આપની વચ્ચે એક એવો છે કે બાળક છે એ રડશે, ચિંતા ન કરો, આપણાથી ન રડાય. 2 પ્રસંગ મારે તમને કહેવા છે. એમાંનો એક પહેલો પ્રસંગ એવો છે અને એ આ જ મંચ ઉપરથી મેં વાત કરી હતી, ઘણો સમય થઈ ગયો. 2018ની અંદર 17-18ની અંદર જ્યારે મેં એક વાત લખી અને એ વાત લખીને મેં ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોની વચ્ચે વહેતી થઈ અને એ ઘટનાની અસર તમે જોઈ શકો શું હોઈ શકે. એક દંપતી, છોટાઉદેપુરની આ ઘટના, અને એ દંપતીની વચ્ચે બન્યું એવું કે બેનબા આણું ગયા હતા અને આણુંથી પરીને પાછા ફર્યા એટલે દીકરો 1.25 વર્ષનો સાથે પોણા એક વર્ષનો તો 1.25 વર્ષનો થયો. ત્યાં સુધીમાં બન્યું એવું કે ઘણી વખત કોઈ વાતની અંદર મગજમારી થઈ જાય. સાસુબાઈ એવું કે હવે તો એ દીકરામાં રહે છે, હવે તો ઘરનું બીજું કાંઈ કામ થતું નથી. એટલે બિચારો પુરુષ છે ને એ વચ્ચે પીડાય, એ પીસાય. એટલે પુરુષે એવું કીધું કે થોડીક વાર દીકરાને ઘડીક બાજુમાં મૂકી દે પણ ઘરનું કામ કરાય એમ. એટલે દીકરાની વહુએ એવું કીધું કે હું નહોતી ત્યારે ઘર ચાલતું જ હતું ને, કામ થતું જ હતું ને. અત્યારે પહેલી પ્રાયોરિટી દીકરાને રડે છે તો મારે એને પહેલાં જમાડવો ને એ પહેલી પ્રાયોરિટી. પણ છતાંય તમને એવું લાગતું હોય કે કામ કરવું છે તો કામ કરીએ. આવું રોજ મગજમારી થાય. એટલે એક વખત દીકરાની વહુએ એવું કીધું કે મારું તો અહીંયા રહેવું ન રહેવું કાંઈ ફેર નથી પડતો, રોજ આવી જ મગજમારી છે. તો એટલે દીકરાએ એવું કીધું કે તો જતી રહે ને તાર પિયર. આ જ વાત, આટલી જ એવી વાત. અને એની અંદર એ દીકરાની વહુ છે એના પિયર જતી રહી, છૂટું ન થયું, અબોલા થઈ ગયા, 2 પરિવારની વચ્ચે સંબંધ તૂટી ગયા. અને વર્ષો સુધી, એટલે એ દીકરો 1.5 વર્ષનો હતો ત્યારથી લઈને એ દીકરો 10.5 વર્ષનો થઈ ગયો ત્યાં સુધી ન એકબીજાને મળ્યા છે, ન એકબીજાની સાથે વાત થઈ છે, ન એકબીજાએ કોઈ આ સંબંધ સુધારવા માટેનો પ્રયત્ન કર્યો છે, કશું જ નથી થયું. અને ત્યારે બને એવું કે મેં એક વાર્તા લખી હતી ને, વાર્તાનું નામ હતું બંધન. કે આખી જિંદગી એક પુરુષે પોતાની પત્નીને એવું કહ્યું હોય કે હું પહેરું એમ જ, હું કહું એ પ્રમાણે જ પહેરવાનું છે, હું કહું એ પ્રમાણે જ ચાલવાનું છે, હું કહું એ પ્રમાણે જ સંબંધ નિભાવવાનો છે, હું કહું એમ જ કરવાનું છે, હું એમ કહું કે મને આ શાક નથી ભાવતું ઘરમાં બનવું ન જોઈએ. એટલે આખા પુરુષે આખી જિંદગી કાઢી હોય અને પછી એ સ્ત્રી છે એ કોઈ પણ રીતે મૃત્યુની અવસ્થામાં છેલ્લે એ ખાટલે પડે અને પુરુષને અંદરથી સમજાય કે હવે આ ઝાઝા સમયની મહેમાન નથી. અને ત્યારે એને અંદરથી એમ થાય કે આખી જિંદગી આવી રીતે હાય હોય ને હૈયાપીઠમાં કાઢી નાખી, એના કરતાં બેટર હતું કે જે જીવન ભગવાને આપ્યું હતું એને માણ્યું હોત તો મજા હતી. આવી જ કંઈક વાતનો એ જે ઘટનાનો સાર હતો ને એ કંઈક આવો હતો. એ વાર્તા વોટ્સઅપના માધ્યમથી ફરતી એ ભાઈ સુધી પહોંચી અને એ ભાઈ આખી વાર્તા વાંચી અને અંદર સમજાણું કે ભૂલ મારી જ હતી, પણ સામેવાળાને હવે સમજાવવા કેમ, વાત જ નથી થઈ. એ નથી ખબર કે વોટ્સઅપ નંબર એનો છે કે નહીં, પણ છતાં એણે પ્રયત્ન કર્યો. એ નાનકડી વાત હતી, એની પાસેથી કોઈ ફોરવર્ડ કરેલી અને ફરીથી એણે એનામાંથી ફોરવર્ડ કરી અને એ જે તે એના પત્ની હતા, એના અર્ધાંગના હતા, એમને એ વાત મોકલી આપી. એ વોટ્સઅપની અંદર એ વાત વાંચે છે, સવારે 10:30-11 વાગ્યાનો સમય હશો. અને એ વાત વાંચ્યા પછી એના પત્નીનો એના પતિ ઉપર ફોન જાય છે ને એવું કહે છે કે તમારી ને મારી જીદ આજે હારી ગઈ, તમારે ને મારે કદાચ એકબીજાની જરૂર નહીં હોય, પણ આ વાત વાંચ્યા પછી મને એવું લાગે છે કે આપણા દીકરાને તો એના બાપની જરૂર છે ને. આ કદાચ મૂવીનો સીન તમને લાગતો હશે. અને એ દીકરાની વહુ એવું કહે છે કે અહીંયાથી અડધે સુધી હું આવું છું, અડધે સુધી તમે આવો છો, એમાં તમારોય વટ સચવાઈ જાય ને મારોય વટ સચવાઈ જાય, આવો અડધે રસ્તેથી ફરીથી ભેગા થવું છે, આપણા દીકરાને જીવન આપવું છે. અને એ દંપતી જ્યારે મેસેન્જરના માધ્યમથી મને કોલ કરે અને શરૂઆતમાં વિડીયો કોલ આવે એટલે ન ઉપાડું, પછી ફરીથી 1-2 રિક્વેસ્ટ આવે કે બેન વાત કરો, મારે કંઈક કામ છે, મારા પત્નીને તમારી સાથે વાત કરવી છે. અને ત્યારે આ વાત સાંભળી એટલે એવું લાગે કે દીકરીને 1 કે 2 દિવસ મૂકીને ક્યાંય જઈએ છીએ ને તો એ વસૂલ છે.
એના પછીની મારે બીજી તમને વાત કરવી છે કે સંપ એક નામની ખોડલધામ સામાયિકની અંદર મારી દર મહિને એક વાર્તા આવતી હોય, સત્ય વાર્તા આવતી, સત્યના સરનામે આવી કોલમ છે. જો આપ ખોડલધામ સામાયિક વાંચતા હોય તો એની અંદર આવતી હશે કે આપના ધ્યાને હશે. એની અંદર એક વાર્તા હતી સંપ, સંયુક્ત પરિવાર એટલે સંપ, આવું મેં ટૂંકું નામ આપ્યું હતું. એની અંદર પણ એવું હતું, એ ભાઈ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ કે એવું કશું ન વાપરે. રોજ એના ઘરે પેપર કે સામાયિક જે આવતું હોય એ વાંચે, એ સાંભળે ને એમાંથી એને યોગ્ય લાગે એનો સંગ્રહ કરે. એમની એક સરસ મજાની લાઇબ્રેરી, રાજુભાઈ પરમાર, જુનાગઢથી. આ સામાયિક આગલા દિવસે એમના ઘરે આવે. એ દિવસે રાત્રે બે ભાઈઓ એમને જુદા થવાનું હોય, એમના મમ્મી પપ્પાની હાજરી ન હોય, અને બીજા દિવસે એ જ્યારે જુદું થવાનું હોય એટલે આગલે દિવસે એમના પત્ની થોડાક આખા. એટલે એણે એવું કહ્યું કે હું કહું ને એમ થશે. મોટાના ભાગમાં બધું મોટું આવશે, આપણું ઘર મોટું તો એ આપણે આવશે, આપણે ભેગું કર્યું છે. આપણી વાડી બે છે તેમાં મોટી વાડી તો કે એ બધી આપણે આવશે. બે ગાડી છે તેમાં ગાડીમાંથી જે મોટી ને વેલ્યુએબલ કિંમતી ગાડી તો કે મારી આવશે. ઘરની અંદર બે ટીવી છે તેમાંથી મોટું ટીવી તો કે મારે ભાગમાં આવશે. તમારે ખાલી હાજ પાડવાની છે. અને બીજા દિવસે ભાઈને એમ કહી દેવાનું કે લે આ તારા ભાગમાં આવ્યું. કારણ કે એ નાનો છે, એની કરતાં તમે 5-10 વર્ષ મોટા છો તો તમે કમાયા છો, એમાંથી આ બધું મોટું ભેગું થયું છે ને. મોટા ભાઈ કંઈ વાંધો નહીં, તું કે એમ માથું ધૂણાયું. એને પણ અંદરથી એવું હતું કે મેં થોડીક કમાણી કરીને ભેગું કર્યું છે તો નાનો તો આમે ક્યાં બોલવાનો છે કાંઈ, હું બીજે દિવસે જે કહીશ એ લઈ લેવાનો છે. પણ બીજે દિવસે સવારે આખી રાત ઊંઘ ન આવે. બીજે દિવસે સવારે 5 વાગે ઉઠે, સામાયિક ટેબલ ઉપર પડ્યું હોય એમાંથી ફેરવે, સંયુક્ત પરિવાર સંપ એ વાર્તા ખોલે. અને એ વાર્તાની અંદર પણ કંઈક આવી વાત હતી. અને ત્યારે એ નક્કી કરે છે કે હવે બધા ઉઠે ને એટલે મારે કહેવું છે કે નહીં, આ ખોટી વાત હતી. નાનાના ભાગમાં નાનું ને મોટાના ભાગમાં મોટું આવું ન હોય. હું બાપ ઠેકાણે છું, મોટો છું, અને મારા ને નાનાની વચ્ચે કોઈ ભાઈઓ ભાગલા નથી પડાવવા આવતું. એટલે મારી જવાબદારી બને કે બેયને મન દુઃખ ન થાય ને એવી મારે વસ્તુઓ જે છે, જે સંપત્તિ છે એની વહેંચણી કરવી પડે. મને આવું વિચારે છે. સવારે 8 વાગે બેઠક થાય છે. બેઠકની અંદર બધું જ જે મોટું પોતાના ભાગની અંદર રાખી દીધું હોય બધું નાના ભાઈને આપી દે. નાના ભાઈનો પરિવાર હસતો ખીલતો રમતો થઈ જાય. અને અહીંયાથી એમના જે પત્ની હતા એમના ચહેરાના જે રંગો હોય ને બદલી જાય, હાવભાવ બદલી જાય. જુદું પડ્યા પછી એમના પત્ની એમને બોલાવ્યા કે આ બધું તમે કેમ પાણી ફેરવી દીધું? ગઈકાલે તો બહુ મોટી મોટી કરતા હતા, હું કહું તમે એમ જ કહેવાનું હતા, આ બધું બદલી કેમ ગયું? અને ત્યારે એ ભાઈ એવું એને કહે છે કે યાદ કર, આ 35-40 વર્ષ પહેલાં જ્યારે તું આણું ગઈ હતી, આપણે દીકરાનો જન્મ હતો, એનું ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું. અને ડૉક્ટરે એવું કીધું કે ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ કદાચ અત્યારે નહીં મળે 2 બોટલ જેટલું, તો કદાચ બાળક કે એની મા બેમાંથી એક બચી નહીં શકે. અને નાનો ભાઈ એનું પણ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું. એ 35-40 કિલોમીટર જેટલું દૂર ચાલ્યો હતો, આવ્યો હતો, થાક્યો હતો, એને તડકો લાગતો, એને ત્યારે ચૈતર મહિનો હતો, એ ચાલી નહોતો શકતો. એને ખબર પડી કે મારા ભાભીને ત્યાં દીકરાનો જન્મ થયો છે, મારી ભાભી માં છે એ હવે માં બની ગઈ છે, એ મને જેવું વાત્સલ્ય આપશે એવું એને દીકરાને પણ આપશે. એ માત્ર 22 વર્ષનો હતો, એણે પગમાં ચપ્પલ લઈ નહોતા પહેર્યા, અને 35 કિલોમીટર 40 કિલોમીટર સુધી ભાગતો હાંફતો આવ્યો હતો. કારણ કે એ તને લોહી દઈ શકે, કારણ કે એનું એ નેગેટિવ ઓ નેગેટિવ હતું. અને એ ત્યાં જઈને તને એને લોહી આપ્યું ને ત્યારે આજે તું અને આપણો દીકરો બે જીવતા છીએ. અને હવે હું અત્યારે સમય એવો છે કે મારે એને આપવાનું છે. આનું ઋણ છે ને, કરજ એનું ચૂકવવાનું છે. અને એ કરજ ચૂકવવા માટે હવે હું મોટાનું મોટા પાસે, નાનાનું નાના પાસે ન રાખી શકું, એને મારે આપવું પડે. અને એ પછી બપોર પછી એ જે ઘટના બની હતી એ પછી 4 વાગ્યાની આસપાસ એ ભાઈનો ફોન આવે છે. એક મારો જાહેર નંબર છે, મારો નંબર તમે સર્ચ કરો, અંકિતા મુલાણીનો કોન્ટેક્ટ નંબર, તો તમને મળી જાય. એટલે એ ભાઈએ મને બપોર પછી 4 વાગ્યાને ફોન કર્યો ને તમે આખી એની જે ઘટના કીધી ત્યારે એવું લાગ્યું કે નહીં, ઘરની બહાર જવું અને ક્યારેક બાળકને આંખમાંથી 2 આંસુ પડી જાય છે ને તો એ વસૂલ છે. કારણ કે કોકના હૈયાની અંદર ટાઢક થાય છે. અને કદાચ આ ઉદ્દેશ મારો એ જ હશે. આ વાત, આ ઘટનાઓ, આ જે સત્ય ઘટના ઉપરની જે પણ પકડ, જે બોલવાની ભાષા કહી શકાય, એ બધું જ મારા આદરણીય બા અને આદરણીય દાદા પાસેથી મળ્યું છે. એ ન હોત કદાચ કે એમના મારા જીવનની અંદર, એના ઘડતરની અંદર એનું યોગ્ય મૂલ્ય ન હોત તો કદાચ અંકિતા આપની વચ્ચે ન ઊભી હોત. 9મા ધોરણમાં હતી અને ત્યારથી એક અલગ રીતે વિચારવાની જે શક્તિ છે એ દાદાની પાસેથી મળી છે. આજે દાદાને યાદ કરવાનું એટલે ગમશે કે 13-14 વર્ષથી દાદા મારી વચ્ચે નથી. ને બહુ મજાની એક પરફેક્ટ યાદ છે મને એક વાત, કે જ્યારે અમે નવા મકાનમાં રહેવા ગયા, બધા જ એ મકાન એટલા માટે કહી શકાય કે એને ઘર તો એ ગૃહલક્ષ્મી બનાવે ને, મકાન બંધાણું એની અંદર રહેવા ગયા. એટલે દાદાએ એવું કહ્યું હતું મારા મમ્મીને કે આવતીકાલથી, એટલે આ ઘરની અંદર આપણો પહેલો દિવસ,
અને આવતીકાલથી તમે મારા માટે ભાખરી નહીં બનાવતા અને મને એક મુઠ્ઠી જેટલા ઘઉં છે ને એ મને તમે એક વાટકીમાં આપી દેજો. એટલે આ વાત મેં જ્યારે સાંભળીને એટલે મારાથી રડાઈ ગયું. મેં મમ્મીને એવું કીધું, મમ્મી ક્યારે પણ તમને દાદાને મોટા અવાજથી કહેતા નથી સાંભળ્યા, તો આજે કેમ એવું બન્યું કે દાદાએ એવું કહ્યું કે આવતીકાલથી મને તમે ઘઉં આપજો, મારા માટે ભાખરી નહીં બનાવતા? ત્યારે મમ્મી એવું કહ્યું કે બેટા એ તો મને નથી ખબર, પણ આપી જોઈએ એને ઘઉં, એને શું કરવું છે. એટલે ઘઉં બીજે દિવસે આપ્યા. એટલે પોતે ભૂખ્યા રહીને એ ચકલીઓને ચણ નાખીને મેં દાદાને પૂછ્યું કે દાદા આવું શા માટે? અને ત્યારે એણે એવું કહ્યું હતું કે બેટા પરસેવા ત્યારે થઈ શકે કે તમે જે પોતાના ભાગની અંદર આવતું હોય ને એને તમે અન્ય માટે વાપરો. આ હજારો હાથવાળાએ ઘણું બધું આપ્યું છે, પણ જેની પાસે કરોડોની લાખોની આવક છે ને એને પણ કદાચ ક્યારેક આપવાનું મન ન થતું હોય, ત્યારે મારે કહેવું છે કે આવા દાદાના જે વિચારો હતા ને એ વિચારો એમના સુધી પહોંચવા જોઈએ. તો એને એમ થાય ગોળામાંથી આપણે આપણો આખોય ગોળો ભર્યો હોય ને આપણી ઘરે મહેમાન આવે ને કદાચ એક ગ્લાસથી પાણી બગાડી નાખે, તમારે પેટમાં બળે? એકને 2 ગ્લાસ પાણી બગાડી નાખે, પેટમાં ન બળે. કેમ કે આપણને ખબર છે આખોય ગોળો ભર્યો છે. આ હજારો હાથવાળા ઈશ્વરે પહેલાં તો શરીર રૂપી સ્વાસ્થ્યની સંપત્તિ આપણને આપી છે, એના સિવાય પરિવારની સંપત્તિ આપી છે, એના સિવાય સારા સંતાનોની સંપત્તિ આપી. સાહેબ આ સંપત્તિ કોઈના ઘરે નથી. અને પરિવાર એ આપણા જીવનનો એવો 8મો વાર છે કે બધાના જીવનમાં વારે નથી આવતો. તમારા મારા જીવનની અંદર એ પરિવાર આવ્યો છે. કોઈ કારણોસર આપણે એની અલગ રહીએ છીએ, પણ છતાં એ નાતો તો છે ને, એ છતાં એ પ્રેમ તો છે ને. પણ વાત આજે મારી યુવા પેઢી વિશે અને જે યુવા આધ્યાત્મિક શિબિર છે આપણી, તો આધ્યાત્મને ધ્યાનમાં રાખીને મારે જે યુવાઓ વિશે વાત કરવી છે, ત્યારે સૌથી પહેલી મારે વાત કરવી છે કે ABCDનો એ તમને મને શીખવે છે એમ. આજ સુધી આપણે શીખ્યા છીએ એપલ. લખવું હોય ત્યાં લખી રાખજો. મને ભાઈની વાત ખૂબ ગમી કે એ નાની નાની વાત જેમને ગમતી છે એ નોટ કરે છે. એ મારી વાતની અંદર આગળ પણ આવશે. કાનજીભાઈએ ખૂબ મજાની વાત કરી, હેલ્થ, વેલ્થ ને હેપીનેસ. આજના સમયમાં ખર્ચા ઘણા બધા વધ્યા છે અને એની પણ મારે વાત કરવી છે. આપ મારી સાથે ફેસબુકમાં જોડાયેલા હશો તો ફેસબુકના ડીપીની અંદર મારી બ્લુ કલરની સાડીમાં ફોટો છે, આપ જોયો હશે કદાચ. ઘણા લોકોને એવું થતું હશે કે બેનને ઘણા બધા કાર્યક્રમો હોય એટલે ઘણી જગ્યાએ બહાર જવાનું થતું હોય, પણ તમે જોયું હશે હું લગભગ હાથમાં કે ગળામાં એટલા માટે કાંઈ વધારાનું નથી પહેરતી કે 5 વખતના ફોટામાં એકને એક વસ્તુ જોશે ને એટલે 6ઠી વખત કોકને કમેન્ટ કરવાનું મન થાય કે બેન તમારા ગળાની વસ્તુ તો હવે બદલાવો. પણ ગળામાં કંઈ હોય જ નહીં. એક મંગળસૂત્ર, ભગવાનની કંઠી કે એક નાનકડા ચેન સિવાય આજની ફેશનમાં તમે હાલો તો તમારી પાસે ઝીણું થઈ જાય ને. બધું ફેશન પ્રમાણે હાલીએ જ નહીં, શું કામ એને જૂનું થાય? એ સાડી તમે જોઈ હશે તો જેતપુરથી હું ભાઈને ત્યાં ગઈ હતી અને જેતપુરમાં 130 રૂપિયાની સાડી છે. મને બહુ હર્ષસભર ભેટમાં આપીને કહ્યું કે બેન તમે એક વખત પહેરજો ને તો મને ગમશે. એટલે મેં ત્યારે એવું કહ્યું હતું કે તમારો આનંદ છે ને, તમારી આમ જે દેવાની ભાવના છે ને, એને મારા માટે સદાય કાયમી શિરે રહેશે. અને શક્ય હશે ને જ્યાં સુધી નહીં બદલાય ને ત્યાં સુધી આ ડીપી છે ને એની અંદર તમારી જ સાડી રહેશે. એટલે 130 રૂપિયા પહેરવામાંય જરીકે તકલીફ નથી અને 13,000 વાળું પહેરવામાંય જરીકે તકલીફ નથી. પણ તકલીફ ત્યાં થાય છે કે 13,000 વાળીને, 10,000 વાળીને, 15,000 વાળી સતત પહેરીએ ને એટલે કોઈક 100 રૂપિયા વાળું આપ્યું ને તો આપણને નાનું લાગે. બહેનોને ખબર હશે કે લગભગ કોઈ પણ ના લગ્ન હોય તો એની અંદર કોઈકને 500નું કવર આવે ને તમારે 100 કે 200નું કવર આવે તો તરત એમ થાય કે લે એને 500 આપ્યું, મને 150નું જ આપ્યું. એટલે ભાઈ આપ્યું એ મહત્વનું છે. જેનાથી જે શક્તિ હતી એ પ્રમાણે તમને આપ્યું છે. કોકે આપ્યું છે ને એ બહુ મહત્વની વાત છે. ક્યારેક સાસુબા આપે તો એ હર્ષભેર સ્વીકારી લેવાની, ભલે ન ગમતું હોય. આપણે ક્યાં જોવું છે? આપણું પહેરેલું આપણે ક્યાં જોવું છે? ઘણી વખત મા બાપને એમ થાય, માએ બિચારા એની રીતે એની ચોઈસ પ્રમાણે લીધું હોય અને વહુ માટે હરિદ્વાર ગયા હોય તો એક સરસ મજાનું પર્સ લેવે ને આપણને એમ થાય કે મારા બા જ્યાં જાય ને 100 રૂપિયા વાળું જ લાવે. એટલે લાવે એ મહત્વનું છે, કેટલાને બા લાવતાય નથી. ઘણી વખત આપણે આપણા સંતાનો માટે લઈ આવીએ તો આપણા સંતાનો એમ કે તું આવું જ લઈ આવી છો, પણ ત્યારે મારા સંતાનો બેઠા છે એને મારે કેવું છે, હર્ષભેર સ્વીકારી લેવાનું. ઘણાને તો મા બાપે નથી, આપણા તો છે એટલે લાવે છે. અને આપણે એટલા બધા ભણતા ગણતા થઈ ગયા, આપણે એટલા બધા વિચારશીલ થઈ ગયા કે આપણે આપણા જ મા બાપને આપણે અભણ કહેતા શીખી ગયા. હજી બાપાને સામે બોલાતું જ નથી કાંઈ, કારણ કે ત્યાં તો દંડાવાળી થાય, ત્યાં તો ઝાપટવાળી થાય, ત્યાં તો સોટી વાગે સમસમને વિદ્યા આવે રમઝમ આવું થાય. પણ આપણી માને એવું કહીએ છીએ કે તને કંઈ ખબર નથી પડતી, તું બોલમાં. એને કંઈક ખબર પડતી હતી તઈ તો આપણને જન્મ આપ્યો. એને કંઈ ખબર જ ન પડતી હોત તો એને ગાયનોલોજીસ્ટ ડૉક્ટર પાસે ન જતી. એને કંઈક ખબર પડતી હોત તો એ તો તમને થોડી જન્મ આપત. એને તો એનું જીવન જીવવું હોત, એને લગ્ન પછી 2-5 વર્ષનો આનંદ લેવો હોત, એને પણ કંઈક કરિયર બનાવવું હોત, એને પણ ઊંચી હિલના સેન્ડલ પહેરીને પર્સ ખંભે નાખીને એને પણ ક્યાંક જવું હોત. છતાંય એને તમને જન્મ આપ્યો છે તો ઉપકાર છે કે દુનિયા તમે જોઈ શક્યા છો, દુનિયાદારી શીખી શક્યા છો. એનું મુખ્ય કારણ એ છે કે માએ મને કૂખ આપી છે. અને એ માને આપણે એવું કહીએ કે તું અભણ છો, મૂર્ખાઈ તો આપણામાં છે. એનાથી આપણે ન કહેવાય કે તું અભણ છો.
એબીસીડીનો એ તમને ને મને શીખવે છે એમ. એમનું ગુજરાતી થાય લક્ષ્ય, ધ્યેય. અર્જુનને 5 ભાઈઓ હતા ને, 100 સામે કૌરવો હતા. જ્યારે દ્રોણાચાર્યને વિદ્યા શીખવતા હતા અને બધાને બાણ વિદ્યા શીખવતા હતા, બધા જ નાના નાના હતા. અને ત્યારે ભીમને પૂછ્યું શું દેખાય છે? એટલે ભીમે શું કીધું? મને તો કેરી લટકતી હોય ને દ્રોણાચાર્ય ગુરુજી એ દેખાય છે. કારણ કે એનો રસનો જે વિષય હતો એ ખાવાનું હતું. પછી યુધિષ્ઠિરને પૂછ્યું શું દેખાય? તો કે પક્ષી દેખાય છે. અને જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું શું દેખાય છે, ત્યારે શું કહ્યું હતું એણે? મને પક્ષીની આંખ દેખાય છે. કારણ કે મારું જે લક્ષ્ય છે ને, મને એ જ દેખાય છે. અહીંયા યુવાનો બેઠા હોય તોય ભલે, અહીંયા પરિણીતા નવપરિણીત યુવતીઓ બેઠી હોય તોય ભલે, અહીંયા સાસુબા બેઠા હોય તોય ભલે, અને અહીંયા મારા મુખ્ય વડીલો બેઠા હોય તોય ભલે. મારે બધાને કહેવું છે, આપણું મુખ્ય લક્ષ્ય આપણાથી ચૂકાય નહીં. આપણા મુખ્ય લક્ષ્ય જે છે એ આપણાથી ભૂલાય નહીં. આપણું લક્ષ્ય શું હોઈ શકે? 65 વર્ષની ઉંમરે તમારું લક્ષ્ય શું હોઈ શકે? 65 વર્ષની ઉંમરે કોઈ પણ દાદાને તમે પૂછો કે તમારો લક્ષ્ય શું છે, એટલે તરત જ એવું કહેશે કે મારો પરિવાર ભેગો રહે ને એની અંદર મને મજા છે. જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી એ આનંદની અંદર હું જીવી શકું, બધા જ વ્યક્તિને હસતા રમતા જોઈ શકું. અને અહીંયા 2-4 યુવાનો પણ બેઠા છે, ભણતા પણ હશે. એના માટે મારે તમને કહેવું છે કે લક્ષ્ય કોને કહેવાય અને લક્ષ્ય માટે શું થઈ શકે. મારું લક્ષ્ય છે કે મારે અહીંયા તમને આજે પણ એબીસીડી છે ને એ બોલવી અને તમને સંભળાવી, અને તમારા હૈયાની અંદર 26માંથી એકાદો શબ્દ છે ને એની અસર છોડવી. કદાચ આ લાઇટ વહી જાય, કદાચ આ માઇકનો અવાજ વયો જાય, તો એ મારું લક્ષ્ય ચૂકવું નહીં. કારણ કે મારું જે અત્યારે કામ છે ને એની અંદર હું પરફેક્શન આપું. હું અહીંયા ફોનમાં જોતી નથી, હું એ બાજુવાળાની સાથે બોલતી નથી, હું તમને જોઉં છું, તમારે મને જોયા કરવાના છે. મેં તમને કહ્યું એમ કે 26માંથી એકાદો મૂળાક્ષર છે કે મારે તમારા માટે જ કહેવાનો છે, અને તમને ફીલ થશે કે આ મારા જ માટે કીધો છે. આપણે લક્ષ્યની વાત કરીએ છીએ ને, તો મારે તમને એ વાત કરવી છે કે વારાણસી, ઉત્તર પ્રદેશના વારાણસી, એની અંદર ગોવિંદ જયસ્વાલ 11 વર્ષનો એ બાળક રસ્તામાં પોતાના મિત્રની ઘરે જતો હોય અને રસ્તામાં એક ટીવી અંદર જોવે કે ત્યાં તો એક સરસ મજાનું ઇન્ટરવ્યૂ ચાલે છે. એટલે થોડીક વાર ઊભો રહી જાય ને પછી એવું પૂછે પેલા કરિયાણાની દુકાનવાળાને, એના દુકાનની અંદર ટીવી ચાલતું હતું, એટલે કે આ કોણ છે? બહુ સરસ મજાના આમ ઠાઠમાઠની સાથે આમ સૂટ બૂટ પહેરીને વ્યક્તિ બોલે છે, આ છે કોણ? એટલે ત્યારે પેલા કરિયાણાના દુકાનવાળાએ એવું કહ્યું કે તો આઈએએસ ઓફિસર છે અને એનું ઇન્ટરવ્યૂ ચાલે છે, એટલે કે મારે બનવું છે. એટલે કે જાજા આવે કે 11 વર્ષનો છો, પપ્પાની તારી ખુદની હાલત બરોબર નથી, ખાવાના ઠેકાણા નથી, તું એમ કે છે આઈપીએસ બનવું છે, આઈએએસ બનવું છે. અને એ વ્યક્તિ ગોવિંદ જયસ્વાલ ત્યારથી નક્કી કરે છે કે મારે આઈએએસ બનવું છે. કોઈ પણ હાલત છે, કોઈ પણ થાય, કોઈ પણ પરિસ્થિતિઓ આવે, મારું લક્ષ્ય આજથી હું બાંધી લઉં છું 11 વર્ષની ઉંમરે કે આઈએએસ બનવું છે. ત્યાંથી હાલતો થાય, પપ્પા રિક્ષા ચલાવવાનું કામ કરે. ઘરની ગરીબી તમે જોઈ શકો, પોતાની પાસે એક જ જોડી કપડાં આખો દિવસ પહેરવાના, રાત્રે રૂમાલ વીટીને એ કપડાં ધોઈને સૂઈ જવાના, બીજા દિવસે ફરીથી હતા એને કપડાં પહેરવાના. પપ્પા ક્યારેક બીમાર હોય તો રિક્ષાને પોતે પણ ચલાવવા માટે જવું પડતું. આવી કરુણ દારીબી. અને એની વચ્ચે એ વ્યક્તિ નક્કી કરે છે કે આઈએએસ બનવું છે. 11, 12, 15 વર્ષની ઉંમર સુધી પોતાનું ભણવાનું જે હતું એ ભણ્યા, એની સાથે સાથે લાઇબ્રેરીનો ઉપયોગ કરે. ભણવા માટે જે પુસ્તકોની જરૂરિયાત આવે એના માટે અલગથી પૈસા નહીં. સમાજને, પરિવારને, કોઈ નાના મોટા વ્યક્તિને, કોઈ દાતાનો, એનો બધાનો સહારો લઈને એવું કે તમે નાનું મોટું ફંડિંગ આપો, મારે વાંચવા માટે, મારે ભણવા માટે પૈસાની જરૂરિયાત છે, પુસ્તકો મારે ખરીદવા છે. કોઈ વ્યક્તિથી થાય એટલે નાની નાની સહાય કરે. એ સિવાય એ વ્યક્તિ વિચારે છે કે હજી પૈસાની જરૂરિયાત છે, તો શું કરવું જોઈએ? સાંજનું એક ટાઈમનું જમવાનું છોડી દેવું જોઈએ. કારણ કે એક ટાઈમનું જમવાનું છોડી દઉં તો 50 રૂપિયાની બચત થાય. અને 5 તેરીને 15 મહિને 1500 રૂપિયા મને મળે કે 1500 રૂપિયામાંથી મારા પુસ્તકો છે એ ખરીદી શકું છું. ફરીથી આવું 2-3 મહિના ચાલ્યું. ફરીથી પુસ્તકો ઘટે, કારણ કે લક્ષ્ય નાનો નહોતો, એને આઈએએસ ઓફિસર બનવું હતું. ફરીથી સાહેબ એ ગોવિંદ જયસ્વાલ છે એ બપોરનું જમવાનું છોડી દે છે, એમ દિવસના 100 રૂપિયાની બચત કરે છે, મહિને 3000 રૂપિયાની બચત કરે છે સાહેબ. એમાંથી એ પુસ્તકો ખરીદે, રાત દિવસ વાંચે, એના પપ્પાની સાથે રિક્ષા ચલાવવાનું કામ કરે સાહેબ. અને 2006ની અંદર યુપીએસસીની એક્ઝામ લેવાઈ, એની અંદર પહેલા જ પ્રયત્ને આખા ભારતની અંદર 48મા ક્રમાંકની સાથે એ પરીક્ષા પાસ કરે છે. અને આજે ગોવિંદ જયસ્વાલ આઈએએસ ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવે છે. આ બીજ રોપાણા હતા 11 વર્ષની ઉંમરે, ત્યારે નક્કી કરી નાખ્યું હતું કે આના સિવાય તો કશું જ નહીં. રાત્રે 3 વાગે પણ ઘરની બહાર મારું જે કામ છે ને એનાથી જવાનું થાય.
રાતના 4 વાગે પણ જવાનું થાય, રાતના 2 વાગે ઘરે આવવાનું થાય. આ સમાજ, આસપાસની વ્યવસ્થા, એની વચ્ચે તમારું ચરિત્ર સાચવવું, તમારી વફાદારી, તમારી પ્રતિષ્ઠા, તમારી નિષ્ઠા, આ બધું સાચવવું અઘરું છે. એમાંય ભગવાનની દયાથી થોડીક રૂપાળા હોય એટલે વધારે તકલીફ છે. એવું નથી કે બહુ સારું છે. ઘડીક પૂરતું તમે જ્યારે રૂમમાં જોતા હોય ને કાચને, ત્યારે જ ઘડીક સારું લાગે, પણ સમાજની વચ્ચે જાઓ ને ત્યારે એના ઘણા બધા શબ્દો, ઘણા બધાની નજરો, એમાંથી પસાર થવું પડે. અને ઘણી વખત જ્યારે ઘરે આવતા હોય ને ત્યારે આપણને કોઈ એવું પણ કહીને જાય કે તમારી જેવા બહેનો હોય ને રાત્રે 12 વાગે એકલા મુસાફરી ન કરાય. એટલે પછી મારે એને બહુ હસતા મુખે કહેવું પડે કે તમે મારું પર્સ ખોલો ને તો તમને મેકઅપ ન નીકળે, તમને દાંતીઓ ન નીકળે, તમને લિપસ્ટિક એ ન નીકળે, તમને એક સરસ મજાનું ચાકુ નીકળશે અને એનો ઉપયોગ કરતાં મને બરાબર આવડે છે. કારણ કે તમે એક લક્ષ્યની સાથે બહાર નીકળો છો ને, તમે થોડા રખડવા માટે બહાર નીકળો છો. જ્યારે જ્યારે તમારી પાસે લક્ષ્ય છે ને ત્યારે તમે ક્યાંયથી ભટકતા નથી, તમારે લક્ષ્યથી વિશેષ તમે ક્યાંય જતા નથી. અને તમારે અહીંથી જવું હોય અમદાવાદ અને તમે મુંબઈની બસમાં બેસો તો કોઈ દિવસ તમારું અમદાવાદ આવે નહીં. ફરી ફરીને આવવું જ પડે તમારે અમદાવાદ. જીવનનું જે લક્ષ્ય છે એ ચૂકાય નહીં. ખાસ કરીને આજની આ યુવા પેઢીને આ શિબિરના માધ્યમથી પહેલો એ સંદેશ છે. એના પછી બીજી વાત છે બી, એટલે બિલીફ, આત્મવિશ્વાસ. ઘરની અંદર આપણે ક્યાંય પણ બહાર જવું હોય તો આપણે શું માળીએ? તાળું મારીએ ને. ઘરની અંદર ચોરી થાય તો શું તૂટે? તાળું જ તૂટે. ઘરની બહાર જ્યારે 2 વ્યક્તિ ચાલતા ચાલતા ક્યાંય પણ જતા હોય છતાંય આપણને વિશ્વાસ કેવો હોય ખબર? તાળું મારીએ ને ત્યારે બીજાને ઘર તૂટવું હશે તૂટશે, પણ આપણે 15 દિવસ ગામડે વેકેશનમાં ઉપડીએ છીએ ને આપણા ઘરને કાંઈ થશે નહીં. એ ભગવાન આપણને એમઓયુ કરીને મોકલે છે કે જા જાનતા તારા ઘરની યાર કાંઈ નહીં થાય. બીજું કે ઘરની બહાર જ્યારે રસ્તા ઉપર કોઈ 2 માણસો જતા હોય તો 2 માણસો ભટકાય અને સિવિલ હોસ્પિટલ ફૂલ થઈ, આવું તમે સાંભળ્યું? હા કે ના? નહીં ને? 2 માણસો ભટકાય તો એટલો બધો અથડા કે એટલો બધો અકસ્માત ન થાય, પણ કોઈ 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, ટ્રક છે, એક્ટિવા છે, રિક્ષા છે, એ બધું ભટકાય તો તકલીફ થાય, અકસ્માત થાય. છતાંય જ્યારે દશેરા આવતા હોય, રક્ષાબંધન આવતી હોય, અખાત્રીજ આવતી હોય, હવે શુભ દિવસો આવતા હોય ત્યારે આપણે ફરીથી લઈ આવીએ શું? નવું વાહન. કારણ કે આપણને ખબર છે કે આપણા વાહનને કાંઈ થશે નહીં. આપણે ત્યારે કહેતા હોય યા દેવી સર્વભૂતેષુ વાહન રૂપેણ સંસ્થિતા. કારણ કે આપણને કાંઈ તકલીફ નથી થવાની. મારે ત્યાં સુધી કહેવું છે કે લગ્ન લગભગ ગુજરાતના થતા હશે અને એમાંથી 10માંથી અત્યારે 7 દાંપત્ય જીવન ચાલે અને 3 તૂટે. છતાંય જે લોકો ફેરા ફરતા હોય એને એમ વિચાર આવે કે તું ઘડીક ખમી જાતો, આપણે વિચારી લઈએ કે આપણું બરોબર હાલશે કે નહીં. આવો વિચાર આવે ને આપણને પૂરેપૂરો આત્મવિશ્વાસ હોય, પણ જ્યાં પરીક્ષાનું પેપર હાથમાં આવે તો કે હવે એ બરોબર નહીં થાય. લગ્ન કરીને સાસરે ગયા હોય, આપણને પરફેક્ટ રસોઈ આવડતી હોય, છતાંય આપણે બીજે દિવસે લગ્નના ઘરે જઈને આપણે સાસરિયાની અંદર જઈને લાપસી બનાવવાની હોય, એક મગ બનાવવાનો હોય ને મગ બેહી જ જાય. લાપસીમાં થોડો ઘણો ગળપણમાં વધારો વધઘટ થઈ જ જાય. ત્યાં એક પ્રેશર હોય ને એટલે માનસિક રીતે આત્મવિશ્વાસ દગી જાય. બીજું મારે એ કહેવું છે કે અત્યારે સુરત એક કાળઝાળ મંદિરમાંથી પસાર થઈ રહ્યું છે અને આ મંદિર એવી છે કે 1 તારીખ હોય તોય ભલે ને 25 તારીખ, પહેલાં તો એવો સમય હતો 25 તારીખ આવે ને એટલે હપ્તાના ગોતવા પડે, કારણ કે 25 તારીખ સુધીમાં વપરાઈ ગયા હોય બધાય, હપ્તો કેમ ભરશું? અત્યારે તો 1 તારીખ હોય તોય ભલે ને 25 તારીખ હોય તોય ભલે, કાંઈ ફેર નથી પડતો. હપ્તાના રોજ ગોતીએ છીએ બધી વસ્તુ હપ્તે. છેલ્લે રહી ગયા હતા તો 3 કેમેરાવાળો આ એપલ, એ કંપનીવાળા મફત પેલા એવું કહેતા કે 0 વ્યાજ દરે તમે લઈ જાઓ. હવે એમાં એવું કહી દીધું કે ઇન્સ્ટોલમેન્ટ ઉપર ચાલે. એટલે ઇન્સ્ટોલમેન્ટ તમે જુઓ ને તો દિવસના કેટલા બધા બિલ આવે. લાઇટનું બિલ, પાણીનું બિલ, ઇસ્ત્રીનું બિલ, દૂધનું બિલ, શાકભાજીનું બિલ. આ બિલમાંથી બિચારાનું ક્યારે વિલ પાવર પૂરો થઈ જાય ને એ ખબર નથી પડતી. છતાંય બીનો બિલીફ આપણને શીખવે છે કોઈ પણ પરિસ્થિતિ આવે, કંઈ પણ થાય, આપણો આત્મવિશ્વાસ આપણે ન ગુમાવીએ, કારણ કે એ છે ને તો આપણે છે. શરીર છે શું કામનું? અંદર આત્મા જ નથી તો આપણા જીવનની અંદર આત્મવિશ્વાસ નહીં હોય એ પણ આનું જેવું છે. ત્યારે મારે અહીંયા તમને એ વાત કરવી છે કે 5 વર્ષનું બાળક એક ગામ, એ ગામની અંદર એક જ્યોતિષશાસ્ત્ર આવે અને જ્યોતિષશાસ્ત્ર મફતમાં એની જ્યોતિષ વિદ્યા પ્રમાણે જોઈ દે કે શું થશે ને શું નહીં થાય. એટલે એક માતા છે એ 5 વર્ષના બાળકને લઈને જ્યોતિષશાસ્ત્ર પાસે જાય અને ત્યાં જઈને એને હાથ બતાવે ને એવું કે મારા બાળક પણ ભવિષ્યમાં શું બનશે ને મારે એનું જ્યોતિષ જાણવું છે. એટલે જ્યોતિષશાસ્ત્ર છે એ બાળકનો હાથ જુએ છે અને જોઈને એવું કહે છે કે બેન માફ કરશો પણ તમારા બાળકના હાથની અંદર વિદ્યા રેખા નથી, સ્ટડી લાઈન નથી, એટલે તમારું બાળક ભણી નહીં શકે. એ સ્ત્રી છે રડવા લાગે છે, ઘરે આવે છે. એ રડતી સ્ત્રીને જોઈને એનું બાળક 5 વર્ષનું હોય ને એવું પૂછે, માં શા માટે રડો છો? એટલે એની માતા એવું કહે કે બેટા તે સાંભળ્યું, મારે તને ખૂબ ભણાવવો છે,
પણ તારા હાથની અંદર વિદ્યારેખા નથી એટલે તું ભણી નહીં શકે. એ બાળક છે એ પૂછે છે કે માં વિદ્યારેખા ક્યાં હોય? એટલે માતા એને બતાવે કે બેટા અહીંયા વિદ્યારેખા હોય. એટલે બાળક દોડતું એ રસોઈ ઘરની અંદર જાય. રસોઈ ઘરની અંદરથી જઈને એ ચપ્પુ લઈ આવે અને ચપ્પુથી આમ પોતાના હાથની અંદર આમ છેદન કરતું હોય. એની માં ખૂબ વાલથી સાથે પૂછે, ખૂબ ડરી જાય, ખૂબ ચિંતાની સાથે પૂછે એને કે બેટા આ શું કરો છો? અને ત્યારે 5 વર્ષનું બાળક એવું કહે છે કે હું વિદ્યારેખા દોરું છું. માં આ ભગવાન આપતા ભૂલી ગયો તો હું મારી જાતે દોરું છું, તું ચિંતા ન કર, હું ભણીશ અને હું એટલું બધું ભણીશ કે માં તને એકને જ નહીં આખા વિશ્વને મારી ઉપર ગર્વ થશે. આ 5 વર્ષનું બાળકનો આત્મવિશ્વાસ બોલે છે. 5 વર્ષના બાળકને નહોતી ખબર ભણવું કોને કહેવાય અને આખું વિશ્વ યાદ રાખે આવું ભણવું એટલે કોને કહેવાય, એને કાંઈ નહોતી ખબર. પણ છતાં એક લક્ષ્ય હતો, એક વિશ્વાસ હતો કે માં તું ચિંતા ન કર, તારે આંખના આંસુનું કારણ હવે મારો અભ્યાસ નહીં હોય. અહીંયા જેટલા પણ યુવાનો મને સાંભળતા હોય ને મારે કેવું છે કે 98ના 68% થઈ જાય ને બેટા તમને કાંઈ ફેર નથી પડતો. જે રાત દિવસ જે બાપ કામ કરે છે ને, જે મજૂરી કરે, જે માં ઘરની અંદર સ્ટોન કે ટીકી ટાકે છે, જે પટ્ટી મૂકે છે ને, જે ડાયમંડની શીટ ભરે છે, સાહેબ એને બહુ ફેર પડે છે. એ 5 વર્ષનું બાળક એવું કહે છે કે માં તું ચિંતા ન કર. પછી એ બાળક મોટું થાય, 10મું ધોરણ, 12મું ધોરણ, BA, BEd, MA, MEd કરીને વિદેશ ભણવા માટે જાય. વિદેશની અંદર પ્રાધ્યાપકની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર પોતે અસંખ્ય બાળકોને ભણાવે. ત્યાંથી ફરીથી પોતે પાછા ભારત પરત ફરે. સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે 5 વર્ષ અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 10 વર્ષ આ રાજ્યને, આ ભારત વર્ષને સેવા તરીકે આપે છે. અને આજે એનો 5મી સપ્ટેમ્બર જેમનો જન્મદિવસ આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ, એનું નામ શું? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એ 5 વર્ષના હતા, હાથની અંદર વિદ્યારેખા નહોતી અને છતાંય એના મમ્મીને એવું કહ્યું હતું કે ચિંતા ન કરો, હું ભણીશ. જ્યારે ભગવાન આપતા ભૂલી જાય ને છે દિવસે તે એવું કહેવાનું કે મારી મહેનતથી લઈ આવીશ. આને આત્મવિશ્વાસ કહેવાય. ABCDનો C તમને શીખવે છે કેરેક્ટર, ચરિત્ર. બહુ મોટી વાત છે. દેખાવનાય અલગ હોય, ચાવવાનાય અલગ હોય, દેખાડવાનાય અલગ હોય. જે વ્યક્તિને તમને પ્રેરણા સ્ત્રોત માનતા હોય, જે વ્યક્તિ કહે એની ઉપર તમને આંધળો વિશ્વાસ હોય, તો એ વ્યક્તિને 360 એંગલથી તપાસજો પહેલાં કે જે કહે છે, મને જે વાત કરે છે એ પ્રમાણે એ છે કે નહીં. તમારી વચ્ચે અત્યારે હું ચરિત્રની વાત કરતી હોઉં અને આવતીકાલે તમે મને કોઈ વેસુના કેફેમાં 3/4 પહેરેલા કે સ્લીવલેસ પહેરેલા કે શોર્ટ્સ પહેરેલા કપડાની અંદર તમે જુઓ તો તમારા મનની અંદર આજની વાત 0 થઈ જાય. અને ચરિત્રની વાત મનની ઉપરથી કે મંચ ઉપરથી કે માણસોની વચ્ચે માઇકની માંથી ત્યારે જ બોલી શકાતી હોય જ્યારે તમે એ જીવતા હોય. અને દુનિયાનો કોઈ પણ માણસ તમે લઈ લો, એ 5 કરોડનું મકાન બાંધે ને તો એના બાજુની અંદર કોઈક 10 કરોડનું મકાન બાંધે ને એવી શક્યતા છે. કારણ કે તમારી પાસે 5 કરોડ છે તો કોઈકની પાસે એનાથી ડબલ છે. કોઈ 5 લાખ રૂપિયાની ગાડી લઈ આવે તો કોઈ 10 લાખ રૂપિયાની મર્સિડીઝ કે રોલ્સ રોય એનાથી વિશેષ મોંઘી લઈ આવે. પણ ચરિત્ર એક જ એવી બાબત છે કે જ્યાં તમારી કોઈ પણ વ્યક્તિ બરાબરી ન કરી શકે. આ સાધુ સંતોને તમારા કરતાં ચહેરા એના મેકઅપ વગરના ઉજળા એટલા માટે લાગે છે કે એના જીવનની અંદર બ્રહ્મચર્ય છે. આજે તમને મને એમ થાય કે આપણે કોઈ પણ વ્યક્તિની બરાબરી કરવી છે, કોઈ પણ વ્યક્તિની કોપી કરવી છે. ક્યારે એમ થયું કે આ સંતો કેટલા સરસ રીતે પોતાનું નિર્મળ રીતે જીવન જીવે, ક્યારેક આવો ને આપણે એની કોપી કરીએ. આવો ને આપણા જીવનની અંદર જેટલું પણ થઈ શકે છે એટલા કેરેક્ટરનું પાલન કરીએ. કારણ કે વ્યક્તિ કેટલોય પણ ઉપર જાય, જ્યારે એ વ્યક્તિ એનું કેરેક્ટર, એનું ચરિત્ર ગુમાવી દે છે ને ત્યારે એ સમાજની વચ્ચે માથું ઊંચું કરીને ચાલવા જેવો રહેતો નથી. આજે ઘણી વખત એવા અનુભવો થાય કે રસ્તામાં જતા હોય ને તો 5, 10, 15 વ્યક્તિઓના ટોળા ધૂમ ધૂમ બાઇક લઈને જતા હોય, 4 વ્હીલની અંદર ધમધગાડતા સોગ વાગતા હોય, એ લોકો જતા હોય. એલફેલ ભાષાની અંદર કોઈ પણ સ્ત્રીની સાથે બોલે, એની માતાએ એને આવું નથી શીખ્યું, એનું શિક્ષણ પણ એને આવું નથી શીખવતું. એની સંગત બદલે છે ને એટલે બદલે છે બધું. પણ ત્યારે મારે તમને એ કહેવું છે કે બેટા તમે કોના સંતાન છો, તમારા મા બાપ કોણ છે, તમારું કુળ શું છે, તમે શું ભણો છો, તમારી આસપાસ તમારા આ વર્તનથી કેટલા વ્યક્તિને અસર થઈ શકે છે, આ બધાનો વિચાર. અને શ્રીમદ ભાગવદ્ ગીતાની જ્યારે મને મળી છે ને તો મારું એનું વાંચન લગભગ રોજનું છે, 1.5 કલાકનું. એની અંદર આખા શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી લગભગ હું 19 વખત પસાર થઈ છું. આખી શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી તમને કાંઈ યાદ ન રહે ને તો કાંઈ વાંધો નહીં, એને બંધ કરીને સૌથી પહેલી વાત, હું કોણ છું, મારું નામ અંકિતા છે એમ નહીં, હું કોણ છું. બીજી વાત કે હું જે જગ્યાએ છું એ જગ્યા બરોબર તો છે કે નહીં, હું અહીંયા ઊભી છું તો બહુ સારી લાગુ,
આના સિવાયની દુનિયાની 8, 10, 15, 20 એવી જગ્યા હશે કે ત્યાં એક સ્ત્રી તરીકે ઊભું ન રહેવાય, અને ત્યાં તમે ઊભા હોય તો ન સારા લાગો. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા બીજી વાત તમને એ શીખવે છે કે હું કોણ છું, બીજું કે હું ક્યાં છું, એ જગ્યા શું છે, અને ત્રીજી વાત કે હું કોનો છું. મારા મા બાપનો, મારા ગઢા મા બાપનો, મારા સમાજનો, મારા કુટુંબનો, મારા પરિવારનો તો છું જ, છેલ્લે હું ઈશ્વરનો છું. અને એને ન ગમતું એવું મારાથી ન કરાય, મારા મા બાપને ગમતું ન હોય એવું મારાથી ન કરાય. આવો સાહેબ. ત્રીજી વાત સી તમને શીખવે છે કેરેક્ટર. જીવનમાં બધું જ જતું રહેશે ને તો ચાલશે, પણ કેરેક્ટર જશે ને તો એ નહીં ચાલે. જીવનની અંદર જ્યારે પણ ક્યાંય પણ કોઈ પણની સાથે વાતચીત કરવાની થાય, કોઈની સાથે સંબંધમાં તમારે આગળ આવવાનું થાય, તો હંમેશા યાદ રાખજો કે ABCDનો સી એટલે કેટ નહીં, ABCDનો સી એટલે કેરેક્ટર. એ ક્યારેય પણ ન ચૂકાય. કારણ કે તમારી અંદર ચરિત્ર હશે ને તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને નતમસ્તક થવા માટે વંદન હશે, પણ કરોડોનું હાજુ હશે અને ચરિત્ર નહીં હોય ને તો કોઈ વ્યક્તિ તમારી બાજુમાં બેસતા શરમ લાગશે, ક્યાં ને બાજુમાં બેસી ગયા. પોતાની કિંમત ચરિત્રથી વધે છે. એના પછીને ડી, ડિસિપ્લિન. તમે ક્યાંય પણ જાઓ, અહીંયા મંચ ઉપર બેઠા હશો ને, એ વ્યક્તિને ખંજવાળ આવતી હશે ને તો એની જાતને ખંજવાળશે નહીં, કારણ કે એને ખબર છે આડા અવળું ન થવાય, તમે સામે છો. જો અહીંયા એક બેઠેલી વ્યક્તિ છે, એની સામે 100 વ્યક્તિની નજર છે, તો પણ એને એમ થાય છે કે અહીંયા કોક સામે છે. તમારી આંખો બંધ કરીને જ્યારે પણ તમે ડિસિપ્લિન તમારી ચૂકો છો, શિસ્ત ચૂકો છો, ત્યારે એક વખત યાદ નથી આવતું કે હજારો કેમેરાવાળો ઈશ્વર છે ને એની અંદર તો એ સતત ઓનલાઈન છે. એનો ક્યાંય ખૂણો એવો નથી કે જ્યાં તમે જઈને તમે કોઈ પણ તમારું ગમતું કાર્ય અને સમાજને વિકૃતિ લાગે એવું કાર્ય તમે કરી શકો. એક સ્ત્રી તરીકે તમારી અંદર ડિસિપ્લિન હોવી ખૂબ જરૂરી છે. તમે સાસરીએ જાઓ અને ત્યાં અમુક મર્યાદા હોય પહેરવાની, કારણ કે પહેરવા ઓઢવાની પપ્પાને ત્યાં ઘણી બધી છૂટ હોય, સાસરાને ત્યાં જઈને અમુક મર્યાદા લાગી જાય. સાસુબા તો એવું કહેતા હોય ડ્રેસને કુર્તી નહીં ચાલે, દુપટ્ટો નાખો, ઘણી બધી આવી મર્યાદા હોય. પણ મારે તમને એ કહેવું છે કે વસ્ત્રોની સાથે સાથે તમારા વિચારોની અંદરની પણ શિસ્ત ક્યાંય ચૂકાય નહીં. તમારી પાસે ડબલ માસ્ટર્ડ હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય, તમે ડબલ PhD હોય, અને છતાંય અમુક વખત વડીલોની સામે ન બોલાય તો ન જ બોલાય, અને છતાંય તમે બોલી જતા હોય, તો મારે તમને એ કહેવું છે ધોઝ ઓલ ડિગ્રીઝ ગોઝ ટુ ડસ્ટબિન. ડિગ્રીના કટકા કરીને તમે ડસ્ટબિનમાં ફેંકી દો. જે તે સમય છે, આપણા વડીલો ઉગ્ર છે, ન બોલાય. બીજા દિવસે આપણાથી એવું ન કહેવાય કે બા તમે કાલ કહેતા હતા એ આ બરોબર નહોતું, આમ નહીં આમ હતું. બાને મજા આવે, પણ તો એ તીખા છે એટલે ડબલ તીખા આપણે થાય. એટલે એ વાતાવરણની અંદર ઘણી બધી ગરમી થઈ જતી હોય. પણ એક ડિસિપ્લિન તરીકે આપણી દીકરી 12 વર્ષની થાય તો એક મા તરીકે આપણે એને શીખવવું પડે કે બેટા તારી બોલવામાં, તારા બેસવામાં, કોઈની સાથે વાતચીત કરવામાં, કોઈની સાથે ઝઘડો કરવામાં આપણી કેવું હોવું જોઈએ. આપણી દીકરી 3-4 વર્ષની થાય એટલે એને શીખવી દેવાનું કે આને ગુડ ટચ કહેવાય ને આને બેડ ટચ કહેવાય. આ ડિસિપ્લિનનો એક મા તરીકેની આપણી ફરજ પણ છે અને એ ભાગ પણ છે. દીકરો રાત્રે ઘરે મોડો આવે તો પૂછજો મોડો કાં આવ્યો, કારણ કે અત્યારે કન્યા કેળવણીથી નહીં થાય, થોડું કુમારો એને કેળવવાની જરૂર છે. દીકરીની બેનપણીઓ કેટલી હોય માતાને ખબર હોય, કારણ કે એ શિસ્તનો કે ભંગ ન કરે એટલા માટે. પણ દીકરાને એના દોસ્તાર કેટલા હોય એ મા તરીકે ક્યાંક અજાણ હોય. મારે અહીંયાથી આ માધ્યમથી, આ શિબિરના માધ્યમથી મારે તમને એ પણ કહેવું છે કે ક્યારેક દીકરાનો મોબાઈલ પણ એને કહેજો કે બેટા લોક ખોલી દે, મારે તારો મોબાઈલ જોવો છે. અને બીજી વાત, શિસ્તની અંદર આ વાત પણ આવે કે તમે જ્યાં સુધી લગ્ન નથી થતા, સગાઈ નથી થતી, ત્યાં સુધી તમારા જીવનની અંદર કાંઈ અંગત હોય જ નહીં. તમારી ગેલેરી કોઈ ખોલે તોય ભલે, તમારી યુટ્યુબની કોઈ સર્ચ હિસ્ટ્રી ખોલે તોય ભલે, તમારા ઇન્સ્ટાગ્રામની અંદર તમારા કેટલા ફ્રેન્ડ છે ને કેટલા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ છે ને કોની સાથે કઈ વાત થઈ છે એ ખોલે તોય ભલે, આપણને શું ફેર પડે. સ્નેપચેટની અંદર સૌથી ઉપર બેસ્ટ ફ્રેન્ડ બતાવે એની સાથે તમારી મેક્ઝિમમ વાત થતી હોય, એ કોઈ પણ વ્યક્તિ ખોલે, ફેર શું પડે. પણ આપણને આપણો મોબાઈલ ચાર્જિંગમાં હોય ને આપણે જમતા હોય તો આપણા ગળે જમવાનું ન ઉતરે ને એટલું ધ્યાન આપણા મોબાઈલની અંદર ચાર્જિંગમાં હોય. કેમ? આપણને ખબર છે કોઈ લઈ ન લે, એટલે ભાઈ એની અંદર હોય શું. જ્યાં સુધી હગાઈ જ નથી થતી ત્યાં સુધી કોઈ વ્યક્તિની સાથે તમારી નિકટના નથી, અને છે તો મિત્ર ભાવે પપ્પાને કહો ને કે મારો બહુ સારો મિત્ર છે જેની સાથે મારા આવા રિલેશન છે. જ્યારે જ્યારે પણ શિસ્ત ચૂકાય છે ને ત્યારે ત્યારે સમાજની અંદર એક વ્યક્તિની જરૂર પડે છે. એ વ્યક્તિ એને શિસ્તના વિચારો આપી શકે, શિસ્ત એને શીખવી શકે. અને મા બાપ તરીકે પહેલી ફરજ આપણી આવે છે કે જ્યારે દીકરાના અને દીકરીના ચપ્પલનું માપ આપણા પગના ચપ્પલના માપ જેવડું થઈ જાય ત્યારે મા બાપ મટીને એને મિત્ર બની જવાનું. કારણ કે એ મિત્ર હશો ને તો એ 12-14 વર્ષની ઉંમરે એની વ્યથા શું છે ને એ તમને કહેશે.
બાકી સ્નેપચેટની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપની અંદર, ફેસબુકના મેસેન્જરની અંદર કોઈ વ્યક્તિ એવું ગોતી લેશે કે કોઈ એને પૂછે હાવ આર યુ. ક્યારેક 12-15 વર્ષની દીકરીને તમે પૂછો બેટા આજનો દિવસ કેવો રહ્યો. કેટલી માં અહીંયા બેઠી છે કે એને દીકરા 12-15 વર્ષના હોય ને એને સામેથી પૂછે કે બેટા દિવસ કેવો રહ્યો, આજની તારી કોલેજ કેવી રહી. હાથ ઊંચો કરજો. ચૂકીએ છીએ આપણે, થોડુંક ચૂકીએ છીએ. દાદીમા તરીકે રાખો ને પૂછવાનું કે બેટા આજની કોલેજ કેવી રહી. 3 દિવસથી નહીં કે પણ ચોથા દી એમ કે બા તમારા રોજનો સવાલ છે, હાલો હું તમને કહી દઉં, બહુ મજાનું રહ્યું. ભલે ને એટલું તો કહીશ તમને. ડી ડિસિપ્લિન, એના પછીનો ઈ એફોર્ટ, સિદ્ધાંત છે કર્યા વિના કાંઈ મળતું નથી ને કરેલું ફોગટ જતું નથી. તમને એમ થાય કે આજ પક્ષીને હું ચણ નાખું છું, મને કાંઈ મળતું નથી. પણ સાહેબ સમય એવો આવે કે 65, 70, 75 વર્ષની ઉંમર આવે અને કોઈ રીતે તમારે ભટકવાનું થાય તો અન્નનો દાણો જે તમે પારેવડાને નાખ્યો હતો ને એમાં એના છુપા આશીર્વાદ હોય કે એ તમને અન્નનો દાણો છે ને એ તમારા પેટ સુધી પહોંચે. આ ઈશ્વરનું ચક્ર, આ પૃથ્વી ગોળ છે ને એનું કારણ દી છે. ચોરસ હોય ને તો એકાદો ખૂણો મળે, ત્રિકોણ હોય ને તો એકાદો ખૂણો મળે હંતાઈ જવાનો, લંબચોરસ હોય ને તોય ખૂણો મળે. આ ગોળ જ છે એટલે અહીંથી ફરી ફરીને વળીતા છો અહીંયા જ આવવાનું છે. જ્યાં પણ તમે કોઈ જગ્યાએ કંઈક સારું કાર્ય માટે વાવ્યું છે ને એ આજ નહીં તો કાલ ઉગશે. તમને એમ થાય કે આજે એક્સિડન્ટ થતાં હું બચી ગઈ, 2-4 સેકન્ડનો ફેર પડ્યો હોત ને તો આજે હું રોત ન હોત. આવું તમને મને મારા જીવનની અંદર ક્યાંક અનુભવ થયો હશે. છતાંય બચ્યા છો ને એનું કારણ એ છે કે આપણા પુણ્ય છે ને એ આપણને નડ્યા છે, એ ક્યાંક અડ્યા છે આપણને. અમુક વસ્તુ જે નેગેટિવિટી છે ને એ આપણને ત્યારે દૂર કરી દીધી છે. એબીસીડીનો ઈ ફોટ એવું કહે છે કે મહેનત વિના કંઈ મળતું નથી અને મળેલું ફોગટ જતું નથી. મહેનત વિના ઉધાર નથી. એ તો પરસેવો પડે ને ત્યારે ખબર પડે કે 650 રૂપિયાને આપણે પેરું લેવા જઈએ ને એ કેટલી મોંઘી છે. બાકી ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ કોકને કેવું એટલે હું તમને કોડ મોકલાવું છું અને ડાયરેક્ટ તમે જીપે કરી દો, એ 650 બહુ સસ્તા લાગે. સાચી વાત કે નહીં? હા પાડજો. હા ને, બાળકની ફી આપણને બહુ મોંઘી પડતી હોય પણ 20 રૂપિયાની સિગારેટ પીવા આપણને મોંઘી ન પડે. 15 રૂપિયા, 13 રૂપિયા, 18 રૂપિયા, 22 રૂપિયા શું આવે જો બોલ્યા માવો. હા, એ મોંઘું ન પડે આપણને. પણ બાળક આપણું એમ કહેશે ને કે 12,000 રૂપિયા ફીનો હપ્તો ભરવાનો, તો કે શિક્ષણવાળા બધા લૂંટે જ છે. એટલે આ એ લૂંટતા નથી, સંસ્કારનું ભાથું કંઈક નાખે છે. બાળકના જીવનની અંદર સંસ્કારનું એટલું મહત્ત્વ છે. પણ આપણને આપણું શોખ છે, આપણું વ્યસન છે, એ આપણને મોંઘું નથી લાગતું. એટલે મહેનતની અંદર જ્યારે પરસેવો પડે ને, દાદા બિચારા 50 રૂપિયાની અંદર એ તેનું ગામતરું કરીને વહી આવતા અને અહીંયા કેટલાય બેઠા છે એણે કે 50 કે 100 રૂપિયાની અંદર તો જલસો કરતા હોય. કારણ કે એને સિગારેટ પીવાની, બીડી પીવાની, એને વગડીઓ માવો ખાવાની ભલામણ આવી કાંઈ આદત ન હોય. એટલે એનાથી વિશેષ તો મારે કાંઈ પછી બોલવા જેવું જ ન રહે. પણ તમારી જેવો એક 6 વર્ષનો બાળક ન્યૂયોર્કનો, એનું નામ એમેટ, એની બહુ મજાની તમને વાત કરું કે 6 વર્ષના બાળકને એના પપ્પાને એવું કહે કે મારે સાયકલ લેવી છે. એટલે એના પપ્પા એવું કહે કે તું બધું કહે ને એ પ્રમાણે મારે તને કંઈ નથી લઈ દેવાનું. એ આપણે કરીએ છીએ. આપણું બાળક આપણે મેળામાં લઈ જઈને આપણે એમ કહીએ કે આલે હું તને એક વસ્તુ લઈ દઉં, બાકીના તારે કંઈ નથી લેવાનું. એટલે આપણે એ આગળ આવશે ને એટલે એમ કે મારે ઓલું કિચન લેવું છે. વળી આગળ જાય ને એમ કે મારે આ ફૂ કરવાનું લેવું છે. વળી આગળ જાય એટલે એમ કે આ લે. તમારા ખીચામાંથી 1000 રૂપિયા ક્યારે વપરાય છે આપણા સંતાન માટે આપણને ખબર પડતી નથી. અને પછી આપણે એમ કહીએ કે આને તો જ્યાં લઈ જાય ને બધું એને લેવું જ હોય. પણ આ 6 વર્ષનો એમેટ, એને એના પપ્પા ના પાડે કે તું કેની પ્રમાણે મારે ચાલવાનું નથી, બધી વાતમાં હું હા પાડીશ ને તો તને આદત થઈ જશે, તને ખબર નહીં પડે કમાણી કોને કહેવાય. એ 6 વર્ષના બાળકને આ વિચારની સાથે ના પાડી દે છે સાયકલ લેવાની. એટલે એ 6 વર્ષનો એમેટને વિચાર આવે કે મારે સાયકલ તો લેવી જ છે. શું કરવું જોઈએ? જેટલા પણ રમકડા પોતાના હતા એને વેચી દીધા. 4800 રૂપિયા આવ્યા. હજી 6000માં 1200 રૂપિયા ન્યૂયોર્કની કરન્સી પ્રમાણે ઘટે. એ 6 વર્ષનો બાળક યુટ્યુબમાં સર્ચ કરે કે 4500 રૂપિયાનું રોકાણ આપણે કરીએ, 4500 રૂપિયામાંથી કયો ધંધો થાય. અને યુટ્યુબવાળા આખા ધંધાનું લિસ્ટ આપે. એની અંદર આવે કે સોફ્ટી આઈસ્ક્રીમનું મશીન તમે લ્યો અને પછી એની અંદર એનું જે લિક્વિડ આવે એમાં 1 લીટર પાણીની બોટલ નાખી દો અને પછી ઓટોમેટિક ચાલે. એટલે એમાંથી 101 જેટલા કોન બને. મેક્ઝિમમ તમને અર્નિંગ આપે એવું 4500 રૂપિયામાં આ ધંધો થાય. એટલે ભાઈએ 100-200 રૂપિયા એની કરન્સી પ્રમાણે એણે એના ડ્રોવરની અંદર રાખ્યા. 4500 રૂપિયાનો ધંધો શરૂ કર્યો. સોમથી શુક્ર એ પ્રી સ્કૂલિંગમાં જાય અને શનિવાર ને રવિવાર તમારી પાસે 2 ઓપ્શન હોય. એક કોઈ ભાઈ વેચતું હોય ને એક કોઈ બાળક ફુગ્ગો વેચતું હોય તો આપણને બાળક પાસે લેવા જવાનું મન વધારે થાય. આપણને એમ થાય કે બિચારું તડકામાં કેવું વેચે છે. એ બાળકની પાસે બધા આઈસ્ક્રીમ ખાવા માટે આવે અને મોટે મોટે બોલો આઈસ્ક્રીમ ખાઓ એની ભાષામાં. હું તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું છું. બધા વ્યક્તિ ત્યાં જાય
પછી તો ભાઈ કમાય, આનંદ આવે અને મોજ કરે. એક અઠવાડિયાના અંતે $1700 થી $1800 કમાય. અને 8-10 મહિનાનો સમયગાળો જાય એટલે એના પપ્પાને એવું કે પપ્પા તમારે 2 વ્હીલ લેવી હોય ને તો કહેજો, આપણી પાસે સગવડતા થઈ ગઈ છે. આને મહેનત કહેવાય. એ 6 વર્ષના બાળકને એના પપ્પા ના પાડે કે આ નથી લેવાનું, એટલે એ જીદ કરીને એ બહાર ધમપછાડા કરી, એ ગોળો હાથમાં આવે તો ગોળાને ફોડીને, કાચની ટીવી હાથમાં આવે તો એને ફોડીને બહાર ન વયું જાય. એ બાળકને એમ થાય કે મારા પપ્પા ના પાડે છે ને, લાઈને હું કરું. અને બની શકે કે સક્સેસ થઈ જાય. આવા એકાદા ઉદાહરણ આપણે બની જાય. ABCDનો ઈ શીખવે છે એફર્ટ, મહેનત. તમે લિપસ્ટિક લગાવતા હવે સમજો, એકાદો હું તમને ઉદાહરણ આપું છું. કોણે લગાવી છે? કોઈએ નહીં. મારી ભૂલ થઈ છે, તમે શિબિરમાં આવ્યા છો એટલે બની શકે તમને એમ થાય કે શિબિર જવા લાગીએ. કેટલા બહેનો એવા છે કે મોબાઈલનું રિચાર્જ પોતાની જાતે કરે છે? જોજો અહીંયા હમણાં બરાબર જીઓનો કેટલા રૂપિયા, $3600 પ્લાન આખા વર્ષનું સાથે કરો. બરાબર. તમે શું કરો છો? જોબ કરો છો? યોગા ટ્રેનર છો. વેરી ગુડ. કેટલા બહેનો એવા બેઠા છે કે જેના સિંદૂરની ડબ્બી એ પોતાના જાતના પૈસાની લે છે? 15, 20, $25 જ આવે. તકલીફ અહીંયા જ છે. પેલી લઈ આવી એટલે કે મારે લેવા જવું છે, પણ મહેનત તો કે મારા ઘરવાળાની છે, મારી નથી. થોડુંક કંઈક કરીએ કે આપણે પોતાનો ખર્ચો છે ને એ કંઈક કાઢી શકીએ. કારણ કે મહિને આપણો $1000 તો આરામથી નાનામાં નાનો ખર્ચો ઊભો હશે. એમાં બેલેન્સથી લઈને નાની મોટી કોઈ પણ વસ્તુ આવતી હોય. આવો ને એવું કંઈક કરીએ કે $1000 મહિને કમાઈએ. આપણે આપણું તો કરીએ. આ મંદિરની અંદર એને તો $1000 માર નહીં. ABCDનો ઈ શીખવે છે એફર્ટ, મહેનત કરીએ. F શીખવે છે ફેથ, શ્રદ્ધા. ઈશ્વર ઉપર પરમ શ્રદ્ધા, જે છે સનાતન સત્ય એ છે. અને મને ઇસ્કોન મંદિરની સાથે જોડાયેલા લોકો છે, હરેકૃષ્ણનું નામ લઈને જોડાયેલા લોકો છે, એ વધારે ગમે એટલા માટે કે વિદેશની અંદર ભણ્યા હોય, એ કેટલી મોટી ડિગ્રી એને પ્રાપ્ત કરી હોય, પણ એક વખત એને કોઈ કૃષ્ણનું ઘેલું લગાવી દે અને એને સમજાય કે આનાથી વિશેષ કાંઈ નથી. એ શિવ હોય તોય ભલે, એ બ્રહ્મા હોય તોય ભલે, એ વિષ્ણુ હોય તોય ભલે, એ માતાજીનું કોઈ સ્વરૂપ હોય તોય ભલે, પણ એક વખત અંદરથી સમજાઈ જાય કે જે છે એ આ છે. ખોટું બોલાય નહીં, કારણ કે એને ખબર છે. કોઈનું લેવાય નહીં, કારણ કે એને ખબર છે. અણહકનું ખવાય નહીં, નીતિ ચૂકાય નહીં, નિષ્ઠા ચૂકાય નહીં, પ્રમાણિકતા ચૂકાય નહીં. ઘરની સાથે કોઈની સાથે ધંધામાંય ખોટું ન કરાય, કારણ કે ખબર છે કે છેલ્લે એ છે, એ જોવાવાળા એ છે, અને કોઈને હિસાબ ન આપવો પડે કંઈ નહીં. આપણા હિસાબની અંદર 5 કરોડ વધારે કમાણા કોકને ઉઠ્ઠું બનાવીને, તો એ છેલ્લે હિસાબ મારે 5 કરોડનો ન્યાય આપવો પડશે. એક વખત એ સમજાઈ જાય, એ શ્રદ્ધા છે એ પરમ થઈ જાય, એટલે કોઈ પણ ના તમને અણહકનું કે કોઈને હકનું લેવાનું મન ન થાય. બીજાના હકનું છે અને તમારી પાસે આવતું હોય તો સમજજો કે છેલ્લે એ પરમ તત્વ છે ને એને તમે જવાબ નહીં આપી શકો. અને એ પૂછશે કે 70 વર્ષનું જીવન જીવીને આવ્યા કે શું કર્યું, આટલા બધા ચોપડાની અંદર ક્યાં ભૂલ કરી, ત્યારે બહુ સમજણા હશું પણ માથું નીચું હશે. આવો ને એવું જીવન આજથી જીવીએ. કાંઈ કાલ વયા જાવું એવું તો ખબર નથી. એ તો રામને ખબર હતી કે આવતીકાલથી હવે વનવાસ બાજુ જવાનું છે, પણ તમને મને નથી ખબર આત્માના દેહનું મિલન છે એ ક્યારે છૂટું થઈ જવાનું છે. આવો આજથી કંઈક એવું કરીએ કે ઈશ્વરના દરબારની અંદર ઈશ્વર પૂછે કે શું કરીને આવ્યા, તેથી માથું ઊંચું કરીને કહેવાનું થાય કે 2023 વનનો ચોપડો તો ખોલ ભગવાન, અંદર કંઈક તો સારું છે. આ શ્રદ્ધાની વાત કરું છું ત્યારે મારે તમને એ વાત કરવી છે કે પરમ તત્વ ઉપર એટલી બધી શ્રદ્ધા રાખવી કે જે સમયે જે કરે છે ને એ શ્રેષ્ઠ જ કરે છે. આવું માનવું. જે સમયે જેટલું આપે છે એ બરોબર જ આપે છે, અને જે સમયે જેટલું લઈ લે છે ને એટલું બરોબર જ લઈ લે છે. આ શ્રદ્ધા જો પરમ તત્વની આપણા અંદર ભળી જાય ને તો દુઃખ નામની અનુભૂતિ આપણને થતી બંધ થઈ જાય. એફ પછી આવે છે જી, ગ્રેટિટ્યૂડ. અહીંયા આદરણીય બા અને દાદા બેઠા છે એના માટે શબ્દ નવો હશે. ગ્રેટિટ્યૂડ એટલે વળી શું? અમને બા આ હુરાપુરા કોને કહેવાય ખબર નહોતી પડતી, માતાજી કોને કહેવાય અમને નહોતી ખબર પડતી. અમને આવલા શીતળા નીકળ્યા હોય ત્યારે એને કેમ નમાવાય એ અમને નહોતી ખબર પડતી. પણ આ બધાય સંસ્કારોનું ભાથું અમને આદરણીય બા અને દાદાએ આપ્યું છે. અને સૌથી પહેલાં મારી વાતની શરૂઆત કરી ત્યારે પણ મેં મારા દાદાને યાદ કર્યા હતા. મારે વાત તમને એ કરવી છે કે આપણી અંદર સંસ્કારોનું ચિંતન જો કોઈ કર્યું હોય ને તો એ વાર્તાના માધ્યમથી આપણા બાએ ને આપણા દાદાએ કર્યું હતું. તમારી પાસે એકાદી વાર્તા સંશોધો ને તો પડી હશે કે અમારી મારે બાએ કીધી હતી ને હજી યાદ છે. એ પીપળાની હોય તોય ભલે, એ કાગડા કૂતરાની હોય તોય ભલે, અને કોઈ વડલાની વાર્તા હોય તોય ભલે, પણ એના માધ્યમથી બા અને દાદાએ આપણને એવું શીખવું છે કે ખોટું લેવાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં. આવા અસંખ્ય સંસ્કારોનું ભાતું આપ્યું છે તો આદરણીય બા ને દાદાને. પણ ક્યારેય આપણે એવું નથી કીધું કે બા થેન્ક યુ, તમે હતા ને એટલા માટે આજ મારા સારા વિચાર છે, તમે હતા ને એટલા માટે આજ સમાજમાં કંઈક થોડીક કિંમત છે.
આવો ગ્રેટિટ્યૂડનો શબ્દ કંઈક એવો થાય છે કે જે વ્યક્તિએ આપણા માટે કંઈક સારું કર્યું છે ને એને આપણે થેન્ક યુ કહીએ. બની શકે કે આ શિબિરમાં આવતા હોય ને એ પહેલાં તમારા જીવનની અંદર વ્યસન હોય. જ્યારે આ માનસ પરિવારની સાથે તમે જોડાઓ, તમને સમજાય કે આ યોગ્ય નથી અને તમે તમારા વ્યસનની મુક્તિ કરો, તમારા દેહમાંથી એ રાક્ષસને તમે છૂટો કરો, તો એક વખત અહીંયા આવીને એવું કહેજો થેન્ક યુ. જ્યારે નહોતો આવ્યો ને ત્યારે મારા જીવનની અંદર ઘણા બધા વ્યસન, 2-3-4 વ્યસનો હતા. જ્યારથી અહીંયા જોડાણો ત્યારથી આ વ્યસન છે ને એને મારાથી તિદાંજલિ મળી છે. આ ગ્રેટિટ્યૂડની ભાવના છે. જે કોઈ પણ વ્યક્તિ તમારા માટે કંઈક સારું કરે છે ને તો એને એટલીસ્ટ સૂતા પહેલાં થેન્ક યુ કહીએ. માં આપણા માટે ખૂબ કરે છે, છતાં આપણે માને થેન્ક યુ નથી કીધું, કારણ કે એ તો કરે છે. પપ્પા આપણી ફીસ ભરે છે, ઘણું બધું કરે છે, છતાંય આપણે એવું માનીએ છીએ તો એનો ફરજ છે ને ભરે છે. એની ફરજ તમને નગર પ્રાથમિકની શાળાની અંદર ભણાવી શકવાની પણ છે, પણ પોતે ગવર્મેન્ટમાં ભણ્યા છે એટલે એવું વિચારે છે કે મારા બાળકને કંઈક સારું અને સુરક્ષિત ભવિષ્ય આપવું, અને એટલા માટે આપણા માટે ખર્ચો કરે છે. આવો આપણા માટે ખાલી ખર્ચો કરે છે ને એને પણ આપણા વર્ષની અંદર 2 કે 4 વખત થેન્ક યુ કહીએ. મુકેશ અંબાણી, તમને એમ થાય કે કોઈને થેન્ક યુ નહીં કહેતા હોય એમ? મુકેશ અંબાણી પાસે 18 થી 20 ગાડી હોય ને તો 18 થી 20 ડ્રાઈવરે હોય, અને જે ડ્રાઈવરને સારો કે સવારમાં 9 વાગે એની કોઈ જગ્યાએ મિટિંગ હોય અને એના ડ્રાઈવરને એવું કહે કે આપણે 9 વાગે તો પહેલાં પહોંચવાનું છે, અને 9માં 1-2 મિનિટની વાર હોય અને એ મુકેશ અંબાણીનો ડ્રાઈવર પહોંચાડે ને તો મુકેશ અંબાણી એવું કહે છે કે હું એને થેન્ક યુ કહું છું, એટલા માટે કે એ વ્યક્તિ મારો સમય સાચવી દીધો છે. જે વ્યક્તિ આપણું જીવન સાચવી દીધું ભલે મને એને આપણે થેન્ક યુ ન કહી શકીએ. એક વખત આજથી એક ગાંઠ બાંધજો કે દિવસના અંત સુધીમાં કોઈ એક વ્યક્તિનો આભાર માનીશ ને પછી જ સૂઈશ. જેમ આપણે ભગવાનને યાદ કરીએ એવી રીતે એક વ્યક્તિનો મારે આભાર માનવાનો છે ને પછી મારે સૂવાનું છે. જી પછી આવશે એચ, હેબિટ્સ, આદત. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ખૂબ મજાની વાત કરે કે તમે તમારું જીવન નથી બદલી શકતા, પણ તમે તમારી આદતો બદલી શકો છો, અને આદત બદલાય ને એટલે જીવન ઓટોમેટિક બદલાય. કાનજીભાઈની વાત તમે ખૂબ ધ્યાનથી સાંભળી હશે, એને શબ્દનો ફેર સમજાયો કે જાગ્યો કોને કહેવાય ને ઉઠ્યો કોને કહેવાય. સૂર્યોદય પહેલાં જાગવું તો તમારે મારે કોઈ એવું રાતનું કામ નથી હોતું કે આપણે 2-4 વાગ્યા સુધી મહેનત કરવી પડે. સવારમાં સૂર્યોદય પહેલાં આપણે ઉઠી શકીએ છીએ, જાગી શકીએ છીએ. આ આદત એવી છે કે આપણી અંદર એ સુધારો લાવે. તમને એમ થાય કે 60, 70 ને 80, 90 કિલોના થઈ ગયા, વજન ઉતરતું નથી, પણ 6:30 ઉઠતા હોય ને તો 6 વાગ્યાને ઉઠવાનું કરી દેજો, એ અડધી કલાક તમે ચાલી શકો. આ આદત છે. નાની નાની આદત બદલાય ને તમારી એટલે જીવન તમારું ઓટોમેટિક બદલાય. ઘણા બધાને ઘણી બધી આદત હશે જે આદત આપણા જીવનમાં ન જ હોવી જોઈએ. આદત બદલાય એટલે જીવન બદલાય. તમારા જીવનની અંદર વ્યસનની આદત હોય, રોજ તમે સિગારેટ પીને આવતા હોય, રોજ તમે માવો ખાઈને આવતા હોય, એટલે ઘરનાને સાંભળવું પડે, એમાં નવાય નહીં. તમે જેટલાની સાથે જોડાયેલા હોય એક મિત્ર સિવાય બધાય સંભળાવે તમને, પણ એ તમારી આદત બદલાય ને તો એ જેટલું સંભળાવે છે ને એટલો એ પ્રેમ પણ આપે. પણ આદત તો બદલીએ. અમુક એવી આદત છે કે આપણને ખબર છે કે આ આદત મારી બહુ ખરાબ છે. બેઠા બેઠા નખ ઘણા ચાવ્યા કરતા હોય, ઘણા 30 વર્ષના થઈ ગયા હોય એને ખબર ન હોય કે આ નખ ચાવ્યા કરીએ છીએ. આપણે કોઈપણના ઘરે જઈએ છીએ, કોઈપણની કોર્પોરેટ ઓફિસમાં જઈએ છીએ, એટલીસ્ટ એક વખત એની પરવાનગી પછી લીધા પછી આપણે જઈએ ને એટલે આપણો એક ઓરા છે ને એ છૂટવો જોઈએ. ત્યાં આપણે જઈને કોઈક એમ કે આના મેનર્સ લેસ, અને આમાં કાંઈ ખબર નથી પડતી, કોની અરે કેમ બોલાય એ ખબર નથી પડતી. આવો ને એવી આદત આપણને ખબર છે. ને બીજું તમને કોઈક એવું કહે ને કે વાહ વાહી કરે ને તો એના કરતાં તમને કોઈક તમારી નાની નાની ભૂલ થતી હોય એની અંદર કોઈક ટોકે ને તો એના માટે એક થેન્ક યુ કહેજો. કારણ કે આજના સમયમાં એ વ્યક્તિને પોતાના માટે પણ સમય નથી, અને છતાંય તમારા માટે એણે સમય કાઢ્યો છે અને તમને કોઈ બાબતમાં રોકે છે, ટોકે છે, તો એટલું સમજજો કે તમારું ઘડતર કરવા ઈચ્છે છે. આવા વ્યક્તિને એક વખત થેન્ક યુ કહીએ. એ જ પછી આવશે આઈડેન્ટિફાય યોર સેલ્ફ. પ્રમુખ સ્વામી મહારાજને મારે આજે યાદ કરવા છે આ પ્રસંગે કે એક વખત આવી સરસ મજાની સભા હતી અને એની અંદર સંબોધન પછી એણે એવું કહ્યું કે ગોડ બ્લેસ યુ, ભગવાન તમારું રક્ષણ કરે, એની ઉપર તમારા મહારાજ તમારી ઉપર કાયમી રાજી રહે. એટલે એક વ્યક્તિ છે સભામાંથી આવે અને પ્રમુખ સ્વામી મહારાજને એક પેપર આપે અને કાગળ ને કલમ આપતા એવું કે મહારાજ આપ અહીંયા લખી આપો, ભગવાન તો મારી ઉપર ઈશ્વર આપશે જ, પણ તમે પણ આશીર્વાદ આપો, એવું લખી આપો કે આઈ બ્લેસ યુ, એટલે હું તને આશીર્વાદ આપું છું. પ્રમુખ સ્વામી મહારાજ છે લખે છે આઈ બ્લેસ યુ, એની અંદર પેલો આઈ છે ને એને બીજી ABCDમાં લખે છે. એટલે પેલો માણસ છે એને આશીર્વાદ વાંચે છે, જુએ છે ને હસે છે ને એવું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ તમે આશીર્વાદ તો બહુ સરસ આપ્યા, પણ એની અંદર જે તમે આઈ લખ્યો છે ને એ કોઈ પણ વાક્ય તમે લખો ને તો એની અંદર પહેલો અક્ષર છે ને એ પહેલી ABCDમાં આવે, તમારે બીજી ABCDમાં, એટલે તમે આઈ તમે નાનો લખ્યો છે, આ મોટો આવે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એવું કહ્યું હતું કે જીવનની અંદર આ આઈને નાનો રાખવામાં મજા છે. સમજાણી આ વાત?
તમારી જાતને ક્યાંય પણ નાની રાખવામાં મજા છે. જ્યારે જાતને તમે મોટી કરવા જાશો કે હું મોટો છું, તકલીફ ત્યાં છે. એક વખત 5 આંગળીને ઝઘડો થયો કે મોટું કોણ? અંગૂઠો કે હું મોટી, આંગળી કે હું મોટી, 5 આંગળીએ. સમજો આ મજા કેમાં છે? અંગૂઠાએ એવું કીધું કે હું મોટો છું, એનું કારણ તમે સાંભળો. કોકને એમ કહું ને કે બહુ સરસ મજાની તમે 3 દિવસીય શિબિર કરો છો, બહુ મજાનું કામ કરો છો, એટલે આ વ્યક્તિઓને, આ મેનેજમેન્ટ કમિટીને, આ કાર્યકરોને અંદરથી એક હાશકારો ભરાય અને હૈયે ટાઢક થાય, એક શેર લોહી ચડી જાય કે વાહ, અહીંયા આવીને કોક એમ કહે છે થમ્સ અપ, વેરી ગુડ, તમે બહુ સરસ કામ કરો છો, તમારું થંભ છે આગળ કરો છો. અહીંયા આવીને કોઈ એમ કે અરે ભગવાન તમે કર્યું ને આવું આયોજન કર્યું, તમારે સવાર બપોર સાંજની સાથે શિબિર કરે, તમે બરોબર ન કર્યું. એટલે કોઈ વ્યક્તિને હું એમ કહું તમે બરાબર ન કર્યું એટલે એ માણસ અંદરથી મૂરઝાઈ જાય, એને અંદરથી સારું કર્યાનો આનંદ છે એ જતો રહે. એટલે કોકને હું બેસ્ટ ઓફ લક કહું તો ફેર પડી જાય, કોકને હું ટાઈ ફિશ કહું તો ફેર પડી જાય, ત્યાં સુધી કે કોકને હું આમ સિક્કો બદલી નાખું ને તો દસ્તાવેજની અંદર માલિકોના નામે બદલી નાખું. અંગૂઠો એમ કહે છે કે હું મોટો છું, એટલે તરત બાજુવાળી આંગળી એવું કીધું કે બંધા, કારણ કે અંગૂઠો છે એ પુરુષ કહેવાય ને, અને એનો બોલ તો બંધ કરવાની શક્તિ કોની પાસે? આ શક્તિની પાસે. એટલે તરત આંગળી એવું કીધું કે ચૂપ થઈ જાય. કારણ તો કે તું દસ્તાવેજમાં માલિકના નામ બદલે, એટલે માલિક બદલી નાખે, 5 વર્ષે મતદાન આવે, હું તો દેશનો રાજા બદલી નાખું, મોટું તો કે હું કહેવાય. એટલે તરત ત્રીજી આંગળી ઊભી થાય, તરત એવું કીધું કે સાઈઝ જો, મારી સાઈઝ જો, સૌથી મોટી તો કે હું કહેવાય, એટલે હું સૌથી મોટી છું. મોટા તો કે દેખાય છે ને મોટા, તો એને ખબર નથી ગુજરાતમાં કહેવત છે કે મોટા એટલા પાછા ખોટા, જો તમને ખબર છે. એના પછીની આ ચોથી આંગળી છે, એણે એવું કહ્યું કે તું રાજા તો બદલી નાખે, પણ એ રાજાને કાંઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એના મસ્તક ઉપર હું તિલક ન કરું તો એ રાજા કાર્ય ન કરી શકે. એટલે સૌથી મોટી તો કે હું કહેવાવ, બિચારી ટચલી આંગળી તો સૌથી નાની. એટલે આ ચારેયને બંધ થવા માટે એવું કહ્યું કે બંધ થાવ, ઇમરજન્સીમાં તો હું જ કામ લાગુ. એ નહીં હો, તમે સમજો છો, એ બિલકુલ ઇમરજન્સીની વાત નથી, એ તો બહુ નાના હતા ને ત્યારની વાત હતી. આ મોટા થયા પછીની ઇમરજન્સીનો મતલબ ભગવાન શ્રી કૃષ્ણ તમને મને સમજાવે છે કે ગોકુળની અંદર ઘણા વર્ષો પહેલાં વરસાદ પડતો હતો અને તે દિવસે ભગવાન પાસે 5 આંગળી હતી, અને છતાં એવડો મોટો ગોવર્ધન પર્વત છે, ભગવાને બધાના સહકારની સાથે માત્ર ટચલી આંગળી ઉપર તોડ્યો હતો. એ વાત તે દિવસે 5000 વર્ષો પહેલાં ભગવાને કહી દીધી હતી કે તમારી વચ્ચે જે નાનો છે ને એનું યોગદાન બહુ મોટું છે. અને આ 5 આંગળીનું તમે 5 ઘરની અંદર 5 વ્યક્તિ રહેતા હોય ને એને બધાનું કેન્દ્ર બિંદુ એટલે વડીલો. એટલે 5 આંગળી છે ને બધાના મત સાચા હતા, બધાની રીતે સાચા હતા. એટલે 5નું કેન્દ્ર બિંદુ એટલે હથેળી એટલે વડીલ. આ 5 ભેગા થઈને વડીલની પાસે ગયા, વડીલને પૂછ્યું કે 5 રાઈટ છીએ. વડીલે કે બરોબર છે, તો મોટું કોણ? વળી પાછો સવાલ તો હતો એ નહીં જતો. એટલે ત્યારે વડીલોએ બહુ મજાની વાત કરી, તમે 5 ભેગા થઈ જાઓ અને કોકને પાણીનો ગ્લાસ ભરીને ભાવ ને એટલે કોક માણસની તરસ બુઝાય છે. તમે 5 ભેગા થાવ અને કોકને કોળીઓ ખવડાવો ને તો એ માણસની કેટલાય વર્ષો જૂની, જે આપણે ઘણી વખત આપણે 2 કોળિયા ખાઈને તોય ધરાઈ રહીએ છીએ. કેમ? કારણ કે એ કોળિયાની અંદર પ્રેમ એટલો હોય. તમે 5 ભેગા થઈ જાઓ ને એ માણસને જમાડો ને એટલે એ માણસને વર્ષોની જે ખાવાની આશા હોય, એ તૃપ્તિ હોય, એ થઈ જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને કોક હારેલો, થાકેલો, મૂંઝાયેલો કે ભાંગી પડેલો કોઈ પણ માણસ હોય ને એને તમે શાબાશી આપો ને તો એ માણસ બેઠતો થઈ જાય, ઉઠતો થઈ જાય, દોડતો થઈ જાય. તમે 5 ભેગા હોય, ભલા માણસ વર્ષોથી બાપા વખતના કોઈ બોલતા ન હોય, 2 પરિવારને કાંઈ વાંધો ન હોય, રોજ એની પાછી વહુવારું હોય ને રોજ એકબીજાને મલકાય, વળી ડેલી આવે ને એટલે કે તું તારી રીતે ને હું મારી રીતે. કેમ? તો કે આપણા પરિવાર બોલતા નથી. ત્યાં તમે 5 ભેગા થઈ જાઓ ને કોકને રામ કરો ને તો વર્ષો જૂના તૂટી ગયેલા સંબંધ હોય ને સાહેબ એ સુધરી જાય. અને તમે 5 ભેગા થઈને કોકને મુક્કો મારો ને તો સામેવાળાનો ભૂકો નીકળી જાય. આ વડીલો એવું કહે છે કે ભેગા રહેવામાં, ભેગા બેહવામાં, ભેગા ઉઠવા બેહવામાં, ખાવા પીવામાં મજા છે અને પોતાની જાતને નાની રાખવામાં મજા છે. આ હું મોટો એની અંદર જ તકલીફ છે. આ આપણને શીખવે છે કે હંમેશા જાતને નાની રાખીએ. તમે કોઈ પણ કામ કર્યું હોય ને તો એને તમારી સાથે જે જોડાયેલા હોય ને, કોઈ પણ દાદા હોય ને એને કોઈ પણ વ્યક્તિ એમ કહી જાય ને કે તમે બધું ભેગું રાખ્યું છો, તેથી દાદાને એવું કહેવાનું એ બધાને ભેગું રહેવું છે ને એટલે ભેગા છીએ, બાકી મારા એકના કહેવાથી કોઈ ભેગા ન હોત. એટલે આશરે તમારી આસપાસ જે જોડાયેલા વ્યક્તિ છે ને એને કહેવાનું. કોઈ વહુવારું હોય ને કોઈ ઘરે આવીને એમ કે તમને જે વહુ મળી છે ને એવી તો આખી દુનિયામાં ગોતવા જાવ ને તોય મળે નહીં. તે દિવસે એ વહુવારુંને એવું કહેવાનું કે મારા બાઈ એવા છે, મારા દાદા એવા છે, મારા પતિ એવા છે ને મારા સંતાનો એવા છે, અને એટલા માટે હું મારું શ્રેષ્ઠ છે એ આપી શકું છું. પોતાની જાત ઉપર ગર્વ થાય ને તો ક્યારેક અભિમાન આવે. એટલે પોતાની જાતને હંમેશા નાની રાખીએ.